चिंता संतानहंतारो यथा रामचरेणवः प्रियाणां निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमाभिर्हृदये विशेषे लीलाक्षीराक्षिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं तदातुभिः चतुर्भिश्च कृतिस्तथा षड्विराजते योऽसौ पंचराहृदयीम्। કોનો છે વારો? હા, સારું સર્વજી. દંડવત પ્રણામજી. શ્રીમદ ભાગવતના સુબોધનીજીના અધ્યાયમાં બીજા વખત થી આપણે શરૂ કરી રહ્યા છે. એમાં પહેલો જે સ્કંદ છે એમાં થોડું એક 2-4 લીટીમાં આપણે રિવાઇઝ કરી લઈએ કે ક્યાં આગળ છીએ. તો પ્રથમ સ્કંદનો 16મો અધ્યાય નું નિરૂપણ આજે છે, પણ એમાં આપણે આગળની સંગતિ જોઈ લઈએ. તો આ જે ભાગવતાર્થ, આ જે સુબોધનીજીનું જે પુસ્તક આપણી પાસે છે એમાં જે વિષયાનુક્રમણિકા છે એમાં પ્રથમ અધિકાર એટલે અધિકારમાં હીન અધિકારમાં સૂત અને સૌનક. એટલે હું જસ્ટ ખાલી યાદ કરવા માટે જ કહું છું કે સૂત અને સૌનક, તો એ બે નો હીન અધિકાર કેવી રીતે છે એ અહીંયા 1 થી 3 અધ્યાયમાં અધ્યાયાર્થમાં બતાવેલું છે. તો જે મને લાગે છે કે મહાપ્રભુજીએ જ કરેલા છે આ અધ્યાય વિષયાનુક્રમણિકા, મહાપ્રભુજી કરેલા છે ને. તો એ મને બહુ જ સારું લાગ્યું અહીંયા આગળ કે આપણે વારે કોઈ વિષયનું રિવિઝન ના કરવું હોય બહુ લંબાણપૂર્વક, તો આમાં ખાલી આપણે જોઈ લઈએ કે એમના અધિકાર કયા પ્રમાણે સિદ્ધ થાય છે. તો અહીંયા રેડીમેડ જ કરીને આપી દીધા છે અધ્યાયાર્થમાં, કે જેવી રીતે કે જિજ્ઞાસુતા કેવી રીતે છે, કે શ્રોતામાં માત્સર્ય રહિતતા કેવી રીતે છે, કે વક્તામાં રહસ્ય જ્ઞાન કેવી રીતે છે. તો એ અધ્યાયાર્થમાં એમને સિદ્ધ કરીને આપણે આપી દીધું છે. હું વાંચતી નથી, પણ જસ્ટ આપણે એક યાદ કરાવવા માટે કે આ પ્રમાણે અહીંયા આગળ અધ્યાયાર્થમાં એનું નિરૂપણ કરેલું છે. મધ્યમ અધિકારમાં વ્યાસ અને નારદનો જે અધિકાર છે એમાં જે ભગવદીયપણું કે ભગવદ એકત્વ કે જે ભગવદીયત્વ જે જોવું જોઈએ તો એનું પણ નિરૂપણ અહીંયા આગળ મધ્યમ અધિકારમાં 4 થી 6 અધ્યાયાર્થમાં કરેલું છે. તો આપણે જોવાથી આપણને એનો એક લીટીમાં જ છે, તો આપણે એનો આખો વિષય યાદ આવી જાય, એનું સ્મરણ થઈ જાય. અને પછી ત્રીજું પ્રકરણ ઉત્તમ અધિકારીનું છે પ્રથમ સ્કંદમાં. એમાં આખો ઉત્તમ અધિકારી પ્રકરણ એ અહીંયા આપણે અધ્યાયાર્થનું જો આપણે સંગતિ જોઈએ તો પરીક્ષિત કેવી રીતે મુક્તિના અધિકારી છે એના એ બતાવવા માટે જ આખો 7મા અધ્યાયથી કે 19મા અધ્યાય સુધીનો અધ્યાયાર્થ છે દરેક અધ્યાયનો. અને એમાં કયા પ્રકારે બીજના પ્રકારથી પરીક્ષિતજી મુક્તિના અધિકારી થયા અને પછી પોતે પોતાના લૌકિક આ લોક સંબંધી એ કેવી રીતે મુક્તિના અધિકારી થયા એનું વર્ણન છે. તો 7માથી કે 15મા સુધીના અધ્યાયમાં એમની બીજ મુક્તિ કયા પ્રકારે યુક્ત છે એ બતાવ્યું. અને પછી 16 થી 19મા અધ્યાયમાં એ પોતે પણ એના અધિકારી છે મુક્તિના, એ પ્રસંગ વર્ણવેલો છે. એમાં બીજ મુક્તિમાં એ પુરુષ પરંપરાથી પણ એમના દોષોનો અભાવ છે એ 7મા અધ્યાયમાં. અને પછી સ્ત્રી પરંપરાથી પણ એમનામાં દોષોનો અભાવ છે એ 8મા કુંતીજીના અધ્યાયમાં. અર્જુન વગેરેના અધ્યાયમાં પુરુષ પરંપરાથી કુંતીજીએ કરેલી સ્તુતિના નિરૂપણમાં એ સ્ત્રી પરંપરાથી. આ પ્રમાણે આપણે જોઈએ તો 9મા અધ્યાયમાં પ્રભુની પરમ કૃપા જણાવી પોષક અન્નની શુદ્ધિનું નિરૂપણ છે. તો પોષકત્વ એટલે ભીષ્મે કરેલો ઉપદેશ, તો એનાથી પણ એમની બીજની મુક્તિ અહીંયા બતાવેલી છે એ 9મા અધ્યાયમાં છે. એ પછી સાંસર્ગિક દોષનો અભાવ એ પાંડવોના સુખ વાળા 10મા અધ્યાયથી બતાવેલો છે. એ પછી આગંતુક દોષનો અભાવ એમની બીજ મુક્તિમાં કેવી રીતે છે એ દ્વારકાવાસીઓના ભક્તોના સુખથી બતાવેલું છે. એ પછી પરીક્ષિત ઉપર સ્વતઃ અને કાલતઃ પ્રભુની કૃપાનું નિરૂપણ એ એમના જન્મની કથાથી 12મા અધ્યાયમાં બતાવેલું છે. ધૃતરાષ્ટ્રની મુક્તિથી બીજ મુક્તિનું નિરૂપણ વિદુરના ઉપદેશ વાળા 13મા અધ્યાયથી છે. અને વૈરાગ્યના નિરૂપણ વાળો જે 14મો અધ્યાય છે એમાંથી એમની બીજ મુક્તિનું
કાર્યરૂપે એમના વૈરાગ્યનું નિરૂપણ છે. અને 15મા અધ્યાયથી પણ વૈરાગ્યનું નિરૂપણ, પૂર્વ જન્મકૃત પ્રતિબંધનો અભાવ થવા માટે એમની મુક્તિનું નિરૂપણ છે. તો આ 15 સુધીના અધ્યાયો એટલે આપણે એને એવી રીતે સમજવું જોઈએ, મને એવું સમજાય છે કે આપણે એને એવી રીતે સમજવું જોઈએ કે પરીક્ષિતજી ની પૂર્વજન્મ એટલે એમના પિતૃઓમાં પણ દોષનો અભાવ હતો, એમની બીજની મુક્તિ પણ એમની થયેલી હતી, અને હવે પછી 16મા અધ્યાયથી એમના પોતાનો અધિકાર મુક્તિમાં બતાવવામાં આવી રહ્યો છે. તો 16મા અધ્યાયમાં નો વિષય છે કે પરીક્ષિતના એટલે કલીએ પીડેલી ભૂમિ પાસે પરીક્ષિતનું આવવું, એ 16મા અધ્યાયનું ટાઇટલ છે. અને એનો અધ્યાય એ પ્રમાણે છે કે પરીક્ષિતના રાજ્ય નિરૂપણમાં પૃથ્વી જય વડે લૌકિક સામર્થ્યનું નિરૂપણ. એટલે પરીક્ષિતજી ભક્ત હતા પણ એમને એ પ્રકારે રાજ્ય કર્યું કે એ રાજ્ય એમને મુક્તિ થવામાં ઉપકારી થઈ ગયું. તો એ રીતે એનો અધ્યાય અહીંયા આગળ 16મા અધ્યાયનો અર્થ અહીંયા આગળ કર્યો, જે હવે હું પારાયણ કરું છું. તો આટલું આપણે વિષયની સંગતિ જોઈ. આગળથી હવે પારાયણ સુબોધનીજીમાં 437 નંબરનું પેજ છે. એમાં પહેલો શ્લોક. પછી વિપ્રો પ્રતિ જેનો ઉત્તમ ગુણ, એટલે આપણે આગળનામાં જોયું કે પાંડવોની મુક્તિ થઈ ગઈ, એ આપણે જોયું. એની સાથે સાથે પાંડવોની મુક્તિ એટલે ધૃતરાષ્ટ્ર, પછી એમના બધા ભાઈઓ, એ પછી વિદુરજી અને દ્રૌપદી, આ બધાની મુક્તિનું નિરૂપણ આગળ 15મા અધ્યાયમાં થઈ ગયું. એ પણ પરીક્ષિતની બીજ મુક્તિના નિરૂપણના અંતર્ગત જ એ અધ્યાયનો અર્થ લેવો, એ પણ આપણે અહીંયા આગળ અધ્યાય 8માં જોયું. હવે 16મા અધ્યાયમાં પહેલા શ્લોક એનું હું પારાયણ કરું છું. પછી વિપ્રો એટલે બ્રાહ્મણો, પછી વિપ્રો પ્રતિ જેનો ઉત્તમ ગુણ હતો તેવા મહાભાગવત પરીક્ષિતે અહો જેવી રીતે જન્મ સમયે જાતકમાં પ્રવીણોએ કહેલું તેવી રીતે ઉત્તમ દ્વિજોના ઉપદેશ પ્રમાણે પૃથ્વી ઉપર રાજ્ય કર્યું. તે ઉત્તરની પુત્રી ઈરાવતીને પરણ્યા. તેનાથી જન્મેન્જય વગેરે 4 સૂતો ઉત્પન્ન કર્યા. શારદ્વતને ગુરુ કરીને ગંગામાં ઘણી દક્ષિણાવાળા 3 અશ્વમેધો કર્યા, જેમાં દેવો પ્રત્યક્ષ થયેલા, એટલે આ અધિદૈવિકનો એમનો સાક્ષાત્કાર થયો છે. પછી ચોથો શ્લોક. વીરે દિગ્વિજયમાં કોઈક સ્થળે, એટલે આપને વિજય દિગ્વિજયમાં કોઈક સ્થળે પગથી ગાયની જોડીને મારતા રાજાનું ચિહ્ન ધારણ કરેલા શુદ્ર કલીનો બળથી પરાભવ કર્યો. પછી 5મો શ્લોક. રાજાએ દિગ્વિજયમાં કલીનો પરાભવ સોનકજી પૂછે છે હવે કે રાજાએ દિગ્વિજયમાં કલીનો પરાભવ કયા પ્રયોજનથી કર્યો? જે પગથી ગાયને મારતો હતો તે રાજાનું ચિહ્ન ધારણ કરનાર શુદ્ર કોણ હતો? હે મોટા ભાગ્યવાળા, એટલે સૌનકજી કહે છે, હે મોટા ભાગ્યવાળા, જો તે બાબત શ્રી કૃષ્ણની કથાને લગતી હોય અથવા એમના ચરણ કમલના રસનો સ્વાદ લેનારા સત્પુરુષોને લગતી હોય તો કહો. બીજા દુષ્ટોની વાતચીતો જેનાથી આયુષ્યનો ખોટો વ્યય થાય તેમનું શું પ્રયોજન? પછી 7મો શ્લોક. હે વહાલા, હલકા મરણ પામે તેવા અમૃતને ઈચ્છનારા મનુષ્યો માટે અહીં પશુ હિંસાના કર્મમાં ભગવાન મૃત્યુને બોલાવેલ છે. આ બધું સૌનકજી કહે છે સુતજીને. જ્યાં સુધી અહીં મૃત્યુ રહેલ છે, 8મો શ્લોક. જ્યાં સુધી અહીં મૃત્યુ રહેલ છે ત્યાં સુધી કોઈ પણ મરશે નહીં, કારણ કે આ પ્રયોજનથી મોટા ઋષિઓએ ભગવાનને અહીં બોલાવેલ છે. અહો મનુષ્ય લોકમાં હરિલીલા રૂપ અમૃતવાળા વચનનું પાન કરાય છે. પછી 9મો શ્લોક. આળસુ, ઓછી બુદ્ધિવાળા અને ઓછા આયુષ્ય વાળાનું વય ખરેખર રાત્રે ઊંઘથી અને દિવસે નકામા કર્મોથી વ્યતીત થાય છે. હવે સુતજી કહે છે, જ્યારે પરીક્ષિત કુરુજાંગલમાં રહેલ ત્યારે પોતાના સૈન્યથી રક્ષાયેલમાં કલીએ પ્રવેશ કરેલ હોવાની બહુ પ્રિય નહીં તેવી વાર્તા સાંભળીને પછી યુદ્ધ કરવામાં શૂરવીરે સરાસન લીધું. 11મો શ્લોક. સારી રીતે શણગારેલા શ્યામ અશ્વો જોડેલા સિંહની ધજાવાળા રથમાં બેઠેલો રથી અશ્વો, હાથીઓ અને પાયદળ વાળી પોતાની સેનાથી વીંટાયેલો દિગ્વિજય
કરવા નીકળ્યો. ભદ્રાશ્વ અને કેતુમાલ ભારત, ઉત્તર પુરુ, કિમપુરુષ વગેરે સર્વને જીતી કર લીધો. સ્થળે સ્થળે પોતાના ઉદાર મનવાળા વડવાઓના શ્રી કૃષ્ણનું મહાત્મ્ય સૂચવનારા ગાવામાં આવતા યશનું અને અશ્વસ્થામાના તેજથી પોતાનું રક્ષણ થયેલું તેનું યાદવો અને પાર્થોના સ્નેહ અને તેઓની કેશવ પ્રતિ ભક્તિનું શ્રવણ કરતા તેઓ ઉપર ઘણા પ્રસન્ન થયેલા પ્રેમથી ખુલી ઉઠેલા નયનવાળા ઉદાર મનવાળાએ તેઓને ઘણા કિંમતી વસ્ત્રો અને હારો આપ્યા. વિષ્ણુએ 16મો શ્લોક. વિષ્ણુએ સ્નેહવાળા પાંડવો પ્રતિ સારથીપણું, સભ્યપણું, સેવન, મૈત્રી, દૂતપણું, વિરાસન, પાછળ જવાનું, પ્રશંસા અને પ્રણામ કરેલા તે અને વિષ્ણુને જગને પ્રણામ કરેલા તે સાંભળીને રાજાએ ભગવાનના ચરણારવિંદમાં ભક્તિ કરી. 17મો શ્લોક. વડવાઓના આચરણને તે એવી રીતે અનુસરતો હતો ત્યારે તેની નજીક જે આશ્ચર્ય થયું તે મારી પાસેથી સાંભળો. એક પગથી ચાલતા ધર્મે ગાયને નિસ્તેજ જોઈને વાછડા વિનાની આંસુવાળી મુખવાળી માતાને પૂછ્યું, હે ભદ્રે, તારો દેહ નિરોગી છે? તું તેજ રહિત છે. સહેજ કરમાયેલા મુખથી તું મનની પીડાવાળી હોવાનું હું અનુમાન કરું છું. હે માં, દૂર રહેલા કોઈ બંધુનો તું શોક કરે છે? 3 પગો વિનાના એક પગવાળા મારો શોક કરે છે અથવા શુદ્રોથી ભોગવાતા તારા દેહનો શોક કરે છે? જેમનો યજ્ઞનો ભાગ ગુમાવેલો છે તેવા દેવો વગેરેનો અથવા વરસાદ વરસતો ન હોવાથી પ્રજાનો શોક કરે છે? હે ઉર્વી, રક્ષણ ન કરાતી સ્ત્રીઓનો અથવા રાક્ષસો જેવાથી દુઃખી થયેલ બાળકોનો શોક કરે છે? કુકર્મ કરનારા બ્રાહ્મણના કુલમાં રહેલી વાણી દેવીનો અથવા બ્રાહ્મણોનું અહિત કરનાર રાજાઓના કુલમાં રહેલા કુલના ઉત્તમ પુરુષોનો શોક કરે છે? કલીએ ગ્રહણ કરેલા અધમ ક્ષત્રિયોનો અથવા તેઓએ ઉજ્જડ કરેલા રાજ્યોનો અથવા જ્યાં ત્યાં ખાન પાન વાસ સ્નાન અને મૈથુન કરવામાં તત્પર થયેલા જીવલોકનો શોક કરે છે? અથવા હે માં, હે પૃથ્વી, તારા ઘણા ભારને ઉતારવા જેમણે અવતાર લીધેલો તેમનાથી તજાયેલી તું અદ્રશ્ય થયેલા હરિના મોક્ષ થવામાં વિલંબ કરનારા કર્મોનું સ્મરણ કરતી શોક કરે છે? પૃથ્વી કહે છે, હે ધર્મ, તું મને જે પૂછે છે તે સર્વ તું જાણે છે. જેમના લીધે લોકને સુખ કરનાર 4 પગોથી તું રહેલો હતો. સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવ, શમ, દમ, તપ, સામ્ય, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કુશળતા, કાંતિ, ધૈર્ય, મૃદુતા, પ્રાગલ્ભ્ય, પ્રશ્રય, શીલ, સહ, ઓજ, બલ, ભગ, ગાંભીર્ય, સ્થિરતા, આસ્તિક્ય, કીર્તિ, માન, અહંકારનો અભાવ. આ અને વળી બીજી ઉત્તમપણાની ઈચ્છના રાખનારાઓએ માંગવા યોગ્ય મોટા ગુણો જેમનામાંથી કોઈ પણ સમયે ઘટતા નથી તે લક્ષ્મીના રહેઠાણરૂપ ગુણોના ધામ વિનાના હમણાં થયેલા પાપી કલીએ જોયેલા લોકનો હું શોક કરું છું. હે ઉત્તમ દેવ, હું મારો અને તારો, દેવોનો, ઋષિઓનો, પિતૃઓનો, સત્પુરુષોનો, સર્વ વર્ણોનો તથા આશ્રમોનો શોક કરું છું. શ્લોક 32-33. બ્રહ્મા વગેરે જેની દ્રષ્ટિ પોતાની ઉપર પડે તેવી ઈચ્છાવાળા હોવાથી ભગવાનને શરણે જઈ ઘણા સમય સુધી તપ કર્યું. તે એટલે કે તેવા ભગવાન લક્ષ્મી પોતાના રહેઠાણ કમલના વનને તજી
પ્રેમવાળી થઈ જેમના ચરણના સૌભાગ્યનો સંપૂર્ણ આશ્રય કરે છે તેવા ભગવાન. પછી જે ભગવાનના કમલ, વજ્ર, અંકુશ અને ધજાના ચિહ્નવાળા લક્ષ્મીયુક્ત પગલાઓથી સારી રીતે શણગારાયેલી હું તેનાથી ગૌરવ પ્રાપ્ત કરી 3 લોકથી અધિક શોભતી હતી તેવી અહંકારવાળી થયેલ મને તેમના અંતે તેમણે સજી. જેમણે ખરેખર સ્વતંત્ર રહી અસુરોના વંશના રાજાઓની 100 અક્ષૌહિણી સેનારૂપ મારા ઘણા ભારનો નાશ કર્યો અને ખરાબ સ્થિતિમાં રહેલા ઓછા પગવાળા તારા દેહમાં પ્રવેશ કરી પુરુષાર્થથી તેને પગો પ્રાપ્ત કરાવ્યા તે યાદવોમાં રમણ કરવા યોગ્ય અંગ ધારણ કરતા હતા. જેમણે પ્રેમવાળી દ્રષ્ટિ, સુંદર સ્મિત અને મનોહારી વાતચીતથી મથુરાની સ્ત્રીઓના માન સાથે સ્થિરપણાને હરી લીધું અને જેમના ચરણના ચિહ્નોવાળી મને રોમાંચ થતા તે પુરુષોત્તમનો વિરહ કઈ સ્ત્રી સહન કરે. પૃથ્વી અને ધર્મ બંને એ પ્રમાણે કહેતા હતા ત્યારે પરીક્ષિત નામનો રાજર્ષિ પૂર્વ તરફેથી સરસ્વતીએ આવી પહોંચ્યો. હવે હું ભાગવત આટલો જોઈએ. પેજ નંબર 432 16 થી 19 સુધીના 4 અધ્યાયોનો અર્થ. જે બધું એટલે 16મા અને 17મા અધ્યાયનો અર્થ મિક્સ જ છે શંકા સમાધાનના રૂપમાં. એટલે છૂટું પાડીને કેવી રીતે હું લઉં છું, આપ મને રોકજો. જ્યાં સુધી કરી શકાય ત્યાં સુધી કરું છું, બાકી વધારાનું મારાથી થતું હોય તો આપણને અટકાવી દેજો, કારણ કે આમાં છૂટું પાડી શકાય એવું નથી. એટલા માટે બંને અધ્યાયોના અર્થ સાથે સાથે જ આવે છે. હવે હું કરું છું 432માં પેજ ઉપર ભાગવત પ્રકરણ. ફલ. ફલ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરાવે તેવું સાધન પરીક્ષિતે કરેલું. એમ 16માંથી 19મા સુધીના 4 અધ્યાયો પરીક્ષિતનો અધિકાર દર્શાવનારા છે. એટલે 7માંથી 15મા સુધીના જે અધ્યાયો છે એ એમનો મતલબ કે એમના વડવાઓ મતલબ કે એમના પિતૃઓ વગેરે પણ મુક્ત છે, શુદ્ધ છે અને એમનું બીજ પણ શુદ્ધ છે એ બધું દર્શાવનારા હતા. અને આ અધ્યાયો એટલે કે આ 4 અધ્યાયો એ પરીક્ષિતજી પોતે પણ મુક્તિના અધિકારી છે એવું દર્શાવનારા છે. રાજ્ય અને તેનો ત્યાગ એવા 2 આ અધ્યાયોના વિભાગ છે. એટલે 16મા અને 17મા અધ્યાયમાં તેમના રાજ્યનું એટલે પરીક્ષિતજી જે રાજ્ય કર્યું તેનું, અને 18મા તથા 19મા અધ્યાયમાં તેમના ત્યાગનું નિરૂપણ કરેલું છે. આ પ્રમાણે 4 અધ્યાયો છે. લૌકિક અને અલૌકિક એવા 2 પ્રકારનું તેમનું સામર્થ્ય અનુક્રમે દર્શાવવા રાજ્યનું 2 અધ્યાયોથી નિરૂપણ કરેલું છે. એટલે 16 અને 17. 16મા અધ્યાયમાં સર્વ ભૂમિના જયરૂપ લૌકિક સામર્થ્યનું અને 17મા અધ્યાયમાં કાલ એટલે કે કલી ઉપરના વિજયરૂપ અલૌકિક સામર્થ્યનું નિરૂપણ કરેલું છે. એટલે 16મા અધ્યાયમાં સર્વભૂમિના જયરૂપ લૌકિક સામર્થ્ય એટલે પરીક્ષિતજીએ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું સ્થાપન કર્યું અને એમને એમ લાગ્યું કે અધર્મનું પ્રસરણ મારા રાજ્યમાં થઈ રહ્યું છે, તો એના માટે એમને દિગ્વિજયની શરૂઆત કરી અને જ્યાં જ્યાં અધર્મ હતો એનો પરાભવ કરીને ત્યાં આગળ ધર્મનું સ્થાપન કર્યું. એ સર્વભૂમિના જયરૂપ એ એમનું લૌકિક સામર્થ્ય છે એમ અહીં કહે છે. અને આગળ 17મા અધ્યાયમાં એ જે કલીનો પરાભવ કરશે, જે અધિદૈવિક છે, કલી જેનું અધિદૈવિક સ્વરૂપ છે, રાજા શુદ્ર રાજાના સ્વરૂપમાં એનો એ પરાભવ કરશે, એ એમનું અલૌકિક સામર્થ્ય છે. તો એ આ 2 વિષયનું અહીંયા નિરૂપણ કરવામાં આવે છે. 16મા અધ્યાયમાં ધરણી અને ધર્મનો સંવાદ કયો. એટલે 18મા શ્લોકથી આરંભીને 35મા શ્લોક સુધી ધર્મ પૂછે છે અને પછી ધરણી એનો જવાબ આપે છે કે તમે કેમ દુઃખી છો. તો ગાય રૂપી જે છે એ કહે છે ધરતી કે હું આ કારણોથી દુઃખી છું, પણ મુખ્ય કારણ તો દુઃખ હોવાનું કે ઠાકોરજી અહીંયાથી પધારી ગયા એના કારણે જે અધર્મનું હવે પ્રવર્તન થયું
એ જ મારા દુઃખનો અને એમના વિરહ એ જ મારા દુઃખનું મુખ્ય કારણ છે. તો એ જે સંવાદ છે 18 માંથી 35મા શ્લોક સુધીનો, તે 17મા અધ્યાયમાં કલી ઉપરનો વિજય કહેલ છે તેના અંગરૂપ છે. એટલે આપણે એમ કહીએ કે કલીનો નિગ્રહ કર્યો, પણ એ નિગ્રહ કર્યો એ પહેલા ધર્મ અને ધરણીનો સંવાદ આ 16મા શ્લોકમાં અધ્યાયમાં આવે છે. તો તે કલીના નિગ્રહના અંગરૂપ છે. એટલે મુખ્ય એ કલીનો નિગ્રહ છે અને તેના અંગરૂપ આ બંનેનો સંવાદ છે. કારણ કે ધરણી અને ધર્મ બંનેને કલીથી ભય પામેલા કહ્યા છે અને તેમને ભય પમાડનાર કલીને રાજા 17મા અધ્યાયમાં વશ કરે છે. તો આ એક પ્રકારથી અધ્યાયનું નિરૂપણ થયું. હવે બીજા પ્રકારથી કહે છે કે અથવા પરીક્ષિતે સર્વત્ર આધિભૌતિક અને આધ્યાત્મિક ધર્મનું સ્થાપન કર્યું એમ ધરણી અને ધર્મના સંવાદથી જણાવેલું છે. એટલે આધિભૌતિક એટલે પૃથ્વીનો જય અને આધ્યાત્મિક એટલે આ વૈદિક જે બધા ધર્મનું સ્થાપન કર્યું. એટલે જ્યાં જ્યાં આગળ પણ અધર્મ પ્રવર્તી ગયો હતો ત્યાંથી એને કાઢીને એમને લોકોને ભક્તિ ધર્મ એ બધું બતાવ્યું પરીક્ષિતજીએ. ક્યારે? જ્યારે દિગ્વિજય કર્યો આ અધ્યાયમાં ત્યારે. તો આમ આધિભૌતિક અને આધ્યાત્મિક ધર્મનું સ્થાપન કર્યું એમ ધરણી અને ધર્મના સંવાદથી જણાવેલું છે. એટલે સંવાદથી જણાવેલું છે એનો અર્થ આપણે એમ લેવાનો કે જ્યાં જ્યાં આગળ પૃથ્વીએ એવું કહ્યું કે હું દુઃખી છું, તો એ બધા દુઃખને દૂર કરવાનો પરીક્ષિતજીએ આ અધ્યાયમાં પ્રયત્ન કરેલો છે. એ એમને પૃથ્વીના વિજયનું જે એમનો જે ચરિત્ર છે એના પરથી આપણને ખબર પડે છે. અને 17મા અધ્યાયમાં અધિદૈવિક ધર્મના વિરોધી કલીનો નિગ્રહ કરી તે ધર્મનો ભય પણ દૂર કર્યો એવી રાજાની સરસાઈ જણાવેલી છે. એટલે જે કલી જે શુદ્રરૂપ જે રાજા હતો અને એ પીડતો હતો, તો એનો એમને નિગ્રહ કરીને ધર્મનો ભય પણ દૂર કર્યો. તો એવી રાજાની સરસાઈ છે. તો આ પ્રમાણે અધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એ પ્રકારે પણ તમે આપણે આ બે અધ્યાયોના અર્થ વિચારી શકાય છે એવો એક બીજો અર્થ અહીંયા કર્યો. અને ત્રીજા પ્રકારે પણ અહીંયા અર્થ બતાવે છે. એટલે પહેલા પ્રકારના અર્થમાં લૌકિક અને અલૌકિક એવા બે પ્રકારનું સામર્થ્ય એમનું બતાવ્યું. બીજામાં અધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એમને જે પ્રકારે ભય દૂર કર્યો એનું ધર્મનું સ્થાપન કર્યું એ પ્રકાર બતાવ્યો. હવે અહીંયા ત્રીજા પ્રકારે અહીંયા બતાવે છે કે આ પ્રકરણ બીજા પ્રકારે પણ શ્રી ભાગવતનું મહાત્મ્ય દર્શાવે છે. ધરણી અને ધર્મનો આ પ્રકરણમાં પ્રસંગ છે. આ પ્રકરણમાં એટલે આ 17 થી 19માં ધરણી ઉપર રહેલાઓ ધર્મથી જ કૃતાર્થ થાય. કેમ કે અવતારકાલ નથી હોતો ત્યારની આ વાત છે. કહેવાનો મતલબ અહીંયા રહે છે કે ધરણી એટલે ધરતી ઉપર રહેનારાઓ ધર્મથી જ કૃતાર્થ થાય. એટલે શાસ્ત્રમાં બતાવેલા ધર્મ એ ભગવાને સ્થાપિત કરેલા ધર્મથી જ ધરણી ઉપર રહેલાઓ કૃતાર્થ થાય. તેવાને પણ કલીએ નિરાશ કર્યા. હવે આટલું જ હતું કે જે ધર્મ હતો એનું પાલન કરવાનું હતું, એનાથી એ લોકોને કૃતાર્થ થવાનું હતું, એમાં પણ કલીએ પ્રવેશ કરી દીધો. એટલે હવે એ પણ એમનાથી થઈ શકે નહીં. તો એવાને પણ કલીએ નિરાશ કર્યા. ભગવાન ભૂતલ ઉપરથી પધારી ગયા પછી જેણે કલીને પણ વશ કરી તે ધરણી પર રહેનારાઓનું રક્ષણ કર્યું તે પરીક્ષિત ઉત્તમ પુરુષ જ હતો. તેવો 16મા તથા 17મા અધ્યાયનો અર્થ થયો. એટલે પરીક્ષિતને સર્વથી અધિક ઉત્તમ પુરુષ સ્થાપિત કરવો એ આ 16મા અને 17મા અધ્યાયનો અર્થ છે. એવો એક અર્થ પણ અહીંયા આગળ આ ભાગવતજીમાંથી પ્રગટ થઈ રહ્યો છે. આથી એમ સૂચવેલું છે કે ભૂમિ ઉપરના તીર્થો દેવો અને ચાલુ સમયમાં એટલે કે કલિકાલમાં કરવામાં આવતો ધર્મ નમાલા છે. કેમ કે એ ધર્મમાં તો કલીએ પ્રવેશ કરી દીધો, તો હવે એ ધર્મ તો થઈ શકે એવા નથી, તો એ નમાલા થઈ ગયા. અને ભગવાન તો હવે અહીંથી પધારી ગયા છે, તો શું કરવું એમ. તો એ વાત છે કે આ નમાલા છે. કાલ ઉપર વિજય પ્રાપ્ત કરનારાઓ અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનારાઓ પણ ભગવાનથી એટલે ભગવાનની કથાથી અથવા શ્રી ભાગવતથી જ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે આવી પરિસ્થિતિમાં કે જયારે આ બધું નમાલું થઈ ગયું અને ભગવાન જયારે તિરોહિત થઈ ગયા, ત્યારે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરનારાઓ અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનારાઓ એટલે ભીષ્મ જેવા કે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરનારામાં મને ઉદાહરણ કોણ લઈ શકાય એ મને ના યાદ આવ્યું, સ્મરણમાં નથી. પણ ભીષ્મ વગેરે જેવાઓ કે જે લોકો માંધાતા હતા, જે ધર્મને પણ પચાવી ગયા હતા, એવાઓએ પણ જયારે ભગવાનની કથાથી અને ભગવાનના આશ્રયથી જ મોક્ષ પ્રાપ્ત કર્યો ત્યારે
બીજું કોઈ તેઓને પણ મોક્ષ આપવા સમર્થ નથી, એટલે ભગવાન સિવાય હવે આ પરિસ્થિતિમાં બીજું કોઈ મોક્ષ આપવા માટે સમર્થ નથી, તો પછી બીજાને તો શ્રી ભાગવત વિના મોક્ષ ન મળે એમાં કહેવું જ શું? એટલે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરનારા અને વિજય ઉપર પ્રાપ્ત કરનારાઓ પણ અત્યારે ભગવાનથી જ શ્રી ભાગવતથી જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તો જેમને તો કોઈ આધાર જ નથી એવા સામાન્ય લોકો ને તો શ્રી ભાગવત વિના તો શેનાથી કશાથી પણ મોક્ષ ના મળે, તો એમનો તો આધાર કેવલ ભાગવત જ છે. એવું અહીંયા આગળ આ પરીક્ષિતજીના ઉત્તમતા બતાવી છે એમાં આ અધ્યાયમાં, એમાંથી એવું એક મહાત્મ્ય શ્રી ભાગવતનું નીકળે છે કે પરીક્ષિતજી એ ઉત્તમ પુરુષ છે અને એમને આવો ભાગવત ધર્મ પૃથ્વીનો જય કરીને એમને સ્થાપિત કર્યો. એના કારણે સામાન્ય લોકો પણ શું કહેવાય કે મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવો ભાગવત ધર્મ એને સ્થાપિત કર્યો. એવા ઉત્તમ પુરુષ તરીકે પરીક્ષિતજીનું મહાત્મ્ય આ 2 અધ્યાયોથી પ્રગટ થઈ રહ્યું છે. એવો આ એક ત્રીજો અર્થ અહીંયા આગળ જેને આમાં શ્રી ભાગવત અર્થમાંથી મહાપ્રભુ બતાવે છે. હવે ત્રીજામાં તો ભાગવતનું મહાત્મ્ય દર્શાવ્યું ને. હા, એટલે પરીક્ષિત એવા ઉત્તમ હતા કે એમને એવા ભાગવત ધર્મનું મહાત્મ્ય સ્થાપિત કર્યું. એટલે આપણો જે બરાબર છે કે ભાગવતનું મહાત્મ્ય પ્રગટ થયું ભૂતલ ઉપર. એટલે ભલે એટલું પરીક્ષિતજીના વ્યાજ થયું એમ શાપના વ્યાજે, પણ એમ કલિકાલને તરવા માટેનું તો ધર્મ તો ભાગવત થયું ને. હા, એ તો છે. એટલે એવી રીતે જ લેવું. એટલે અહીંયા કેવી રીતે ને સમજવું છે? ના, મને એમને જિજ્ઞાસા જ હતી. એટલે અહીંયા કહે છે ને કે બીજા પ્રકારે પણ શ્રી ભાગવતનું મહાત્મ્ય દર્શાવે છે. આ પ્રકરણ બીજા પ્રકારે પણ શ્રી ભાગવતનું મહાત્મ્ય દર્શાવે છે. એટલે અહીંયા એક જેમ આપણે કોઈ ટાઇટલ સ્પષ્ટ સમજવું હોય તો આપણે એને કઈ રીતે કહી શકીએ? આ પેરેગ્રાફનો અર્થ કઈ રીતે સમજવો એમ કે પરીક્ષિતજીના કારણે ભાગવત પ્રકટ એના વ્યાજથી, એમ શાપના વ્યાજથી ભાગવત પ્રકટ થયું તો એનું મહાત્મ્ય અહીંયા દર્શાવે છે. એવી રીતે કે પરીક્ષિતજીનું મહાત્મ્ય એમ આપણે કેવું હોય તો કઈ રીતે કહી શકીએ એમ? કારણ કોઈને સમાધાન વિચારવું. સમજાઈ તો ગયું છે પણ બોલતા નથી આવડતું. પણ એમાં પહેલી લીટીમાં જે સ્પષ્ટ કરેલું છે કે આ પ્રકરણ બીજા પ્રકારે પણ શ્રી ભાગવતનું મહાત્મ્ય દર્શાવે છે. તો આપ કહી રહ્યા છો લાલનજી એ પ્રમાણે. એટલે આ પ્રકરણનો એક અર્થ એવો પણ છે કે એ એવું ભાગવતનું મહાત્મ્ય બતાવે છે કે જ્યારે કોઈ જ આરો નથી રહી ગયો ત્યારે શ્રી ભાગવત બધાને મોક્ષ અપાવી શકશે, જો કોઈ જિજ્ઞાસુ શ્રદ્ધાળુ હશે તો. એટલે અહીંયા ભાગવતજીનું જ મહાત્મ્ય સમજવું. પરીક્ષિતજીનો ખુદ ભાગવત પ્રભુની લીલા સાંભળી છે એમણે. એટલે પ્રકરણ મતલબ 2 અધ્યાય 16-17. તો તત્ત પ્રકરણનો એટલે અધ્યાયનો જો વિચાર કરો તો એમાં પરીક્ષિતનો લૌકિક અલૌકિક સામર્થ્ય બતાવવામાં આવ્યું છે. તો અધ્યાયાર્થ પરીક્ષિતના સામર્થ્યનું વર્ણન છે, પણ સિદ્ધ કરવું ભાગવતનું મહાત્મ્ય છે. એ પ્રકરણ અધ્યાય એક પ્રકરણ એવી રીતે. શંકા. પાંડવો ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ હોવા છતાં, આ શંકામાં મને જે જરાક સમજ નથી પડી. પાંડવો ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ હોવા છતાં તેઓએ કલીને તાબે કરેલો નહીં, તેથી કલીને વશ કરનાર પરીક્ષિત પોતે જ ઉત્તમ પુરુષ હોવો જોઈએ. તેથી શ્રી ભાગવતની પ્રતિષ્ઠા થાય તે માટે શું કે ઉત્તમ પુરુષને ભાગવતનું શ્રવણ કરાવેલું છે એવી શંકા ન કરવી. શંકા કરવી કે ન કરવી? કેમ કે એનું થઈ ગઈ શંકા તો એનું સમાધાન છે કે પાંડવોનું સામર્થ્ય પરીક્ષિતમાં છે. એટલે તમે એમ ના સમજો કે પાંડવો અસમર્થ હતા અને પરીક્ષિત જ સામર્થ્ય છે, એવું નહીં સમજવું જોઈએ. તો શંકા કરવી કે ન કરવી? સમાધાન તો આવે જ છે. ના, એટલે શંકા ના કરવી એ બરાબર છે. અહીંયા તમે આવું જે માનો છો એ ખોટું છે એમ તાત્પર્ય છે. તમારા મનમાં આવો વિચાર આવે છે તો એ ખોટો છે. સમાધાન તો એ જ કરેલું છે કે એ તમારી શંકા છે ખોટી છે. સમાધાન એમ કેમ?
તો સમાધાન શું કે છે? કારણ કે પાંડવો ભગવાન, એટલે શંકા શું થઈ કે પાંડવો શું કહેવાય કે ઉત્તમ પુરુષ ન હતા અને પરીક્ષિત ઉત્તમ પુરુષ હતા, કેમ કે એમને કલીનો પરાભવ કરેલો, એટલે ભાગવતની પ્રતિષ્ઠા માટે શુકે પરીક્ષિતનું ચયન કર્યું. જો કોઈ એવું કહે તો એવી શંકા ન કરે. બરાબર ને? તો અહીંયા આગળ શું કહે છે? તો જવાબમાં પણ એ જ છે, કારણ કે પાંડવો ભગવાન ઉપર પ્રેમ વાળા હોવાથી ભગવાન પધારી જતા તેઓ શક્તિ વાળા હોવા છતાં ચાલ્યા જ ગયા. એટલે કે એમનામાં એવું અસમર્થતા ન હતી કલીનો પરાભવ કરવા, પણ એ લોકો ભગવાન પર પ્રેમ વાળા હતા એટલે જતા રહ્યા. તેથી પરીક્ષિતનું જે સામર્થ્ય હતું તે તેનું પોતાનું ન હતું, પરંતુ પાંડવ પાસેથી તેને મળેલું હતું. આ સમાધાન અને ઉપરની શંકા એ બેમાં કોઈ ભેદ જ નથી મને સ્પષ્ટ થતો. એમ કહેવાનો મતલબ હા, કોઈને કરવું સમાધાન કરવું. પ્રણામજી. એટલે મને એવું સમજાય છે, આ શંકા એવી કરી છે કે પાંડવો પર તો ભગવાનની કૃપા દ્રષ્ટિ હતી જ, બરાબર, છતાં એમણે એમના સમયમાં તો કલી પ્રવેશ થઈ ગયો હતો, છતાં પણ એમણે એને તાબે ન કર્યો. કેમ? કારણ કે ભગવાન પર એટલા ભગવાનમાં આસક્ત હતા કે ભગવાનની પાછળ જ જતા રહ્યા. એમનું સામર્થ્ય હતું છતાં પણ એમણે કલીને તાબે નથી કર્યો, કારણ કે ભગવાનમાં આસક્તિ હતી, એટલે ભગવાનની પાછળ પધારી ગયા. તો ભાગવતની જે પ્રતિષ્ઠા થઈ છે તો એ પાંડવોને કારણે નહીં, પણ પરીક્ષિતનું જ પોતાનું સ્વતઃ મહાત્મય છે, એટલા માટે અહીંયા એમને શ્રવણ કરાવ્યું. આવી કોઈએ શંકા કરી ન કરવી. ના, એટલે કરી છે તો મહાપ્રભુજી જ કે છે કે એવી નહીં કરવી, એમ કરીને સમાધાન. અહીંયા સુધી પ્રશ્ન પછી ઉત્તર છે, એનું કારણ આગળ બતાવે. કરાવેલું છે એટલે એવી શંકા ન કરવી સમાધાનમાં એમ લાગે છે. તો બસ એવી શંકા ન કરવી કેટલું સમાધાન ન હોઈ શકે ને, તો એનું વિવરણ છે. હા, બરાબર છે. એવી શંકા ન કરવી નીચે સાથે સમાધાનમાં જોડાશે. બરાબર ને? પાંડવો કરતા પરીક્ષિત છે એમ જે અહીંયા કહી રહી છે ને, એવી શંકા નહીં કરવી. પાંડવ કરતા પરીક્ષિતજી ઉત્તમ પુરુષ છે એવી શંકા નહીં કરવી. કેમ નહીં કરવી? અને એટલા માટે એક ઓર પણ કહી રહ્યા છે કે ભાગવતની પ્રતિષ્ઠા થાય તે માટે જ કે ઉત્તમ પુરુષને ભાગવતનું શ્રવણ કરાવેલું છે. તો તમે પાંડવો કરતા પરીક્ષિતજીને અગર ઉત્તમ ગણતા હોય તો એવી શંકા નહીં કરવી. પછી સમાધાન આપે. બરાબર? સમાધાનમાં આવે તો શંકા ન કરવી એવું નહીં, પણ શંકા ન કરવી એમ ઉપર જે કહેલું છે ને ત્યાં એ યથાર્થાન જ છે. કે સમાધાન એમ કહી રહ્યા છે કે પાંડવો પણ શક્તિવાળા હતા, પાંડવોમાં એ શક્તિ હતી જે કલીને વશ કરી જ શકે, તેમ છતાં પણ એને નથી કર્યું અને અહીંયાથી પધારી ગયા. કેમ? કારણ કે પ્રભુ અહીંયા નથી બિરાજી રહ્યા. ભૂતલ પર પ્રભુ નથી તો અમે અહીંયા શું કામ રહીએ એમ કરીને એ લોકો જતા રહ્યા છે. પણ એટલામાં એ સામર્થ્ય નતું કલીને વશ કરવાનું, એવું નહીં સમજવું જોઈએ. પરીક્ષિતજીએ વશ કર્યા એ પણ સામર્થ્ય પાંડવોનું જ હતું, એમ પાંડવોની સામર્થ્યતા અહીંયા બતાવ્યા કે પાંડવો સમર્થ જ હતા અને પરીક્ષિતજીમાં પણ જે હતું એ પાંડવોનું જ હતું. પરીક્ષિતજી જે કર્યુંમાં પણ એમનો જ હાથ હતો. એમ તેવી રીતે સામર્થ્ય પણ પાંડવોનું જ છે, એટલે એ વશ કરી શક્યા પરીક્ષિતજી. એવી રીતે એમના કહેવા માંગે છે, એવું મને સમજાય છે. શંકા. શ્રી ભાગવત જો મોક્ષ આપવાની ઘણી શક્તિ વાળું હોય તો તેનું ગમે તેને શ્રવણ કરતા મોક્ષ આપે. એટલે કોઈ પણ વ્યક્તિ, ગમે તેવો વ્યક્તિ અધિકારી એનું શ્રવણ કરતા મોક્ષ આપે, પરીક્ષિતનું જ શું પ્રયોજન? તો એનું સમાધાન અહીંયા કહે છે. આમાં પણ મને થોડી કન્ફ્યુઝન છે. જેઓ કલીના દોષથી ઘેરાઈ ગયેલા છે તેઓને ભગવાનનું ગુણગાન કરવામાં શ્રદ્ધા હોતી નથી. એટલે શ્રદ્ધા રહિત પણ જો કોઈ શ્રવણ કરે તો એને પણ મોક્ષ આપવો જોઈએ, કેમ કે ભાગવતનું ઘણી શક્તિ વાળું છે. તો શ્રદ્ધા રહિત પણ કોઈ વ્યક્તિ છે તો એને મોક્ષ આપવો જોઈએ. તો તેઓનું ગુણગાન કરવાની શ્રદ્ધા હોતી નથી. પરીક્ષિતને શ્રી ભાગવતમાં શ્રદ્ધા હતી એમ જણાવવા જ તેના અધિકારનું નિરૂપણ કરેલું છે. એટલે શ્રોતાના એંગલથી જોઈએ તો શ્રોતા જો શ્રદ્ધાવાળો હોય અને જિજ્ઞાસુ હોય તો
એ ભાગવતના શ્રવણમાં અધિકારી છે. મને એવું લાગે છે કે અહીંયા શ્રોતા તરફથી જે અધિકાર હોવો જોઈએ એ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા થયેલો છે, પણ ભાગવતજી તરફથી જો તમે જુઓ તો એ અહીંયા શું કહે છે, મને એવું લાગે છે અહીંયા આગળ, પરંતુ શ્રવણ કરનારને અધિકાર હોવાની ભાગવતને જરૂર નથી. એટલે ભાગવતજી તો કોઈનો પણ ઉદ્ધાર કરી શકે છે. શ્રોતાના પોઈન્ટ ઓફ વ્યૂ થી એમાં શ્રદ્ધા હોવી જોઈએ, પણ ભાગવતજીના પોઈન્ટ ઓફ વ્યૂ થી એટલે એમના મહાત્મ્યના પોઈન્ટ થી તો અધિકાર હોવાની ભાગવતને જરૂર નથી. જો શ્રી ભાગવતને તેનું શ્રવણ કરનારને મોક્ષ આપવા માટે તેનામાં શ્રવણ કરવાનો અધિકાર હોવાની જરૂર હોય તો દેહ વગેરે જળ પદાર્થોના ગુણોમાં પ્રવૃત્તિ કરનારનો ઉદ્ધાર થાય, તે માટે ભગવાનના ગુણો કહો એમ જે કહેલું છે તેનો વિરોધ થાય. તો જે આનો શું અર્થ લેવાનો કે ભાગવતના, મને એવું સમજાય છે યાર કે ભાગવતના પોઈન્ટ ઓફ વ્યૂ થી એટલે ભાગવતના મહાત્મ્ય તરફથી આપણે જો તો એને એવા કોઈ અધિકારીની જરૂર નથી. એ ઈચ્છે તો એવો પણ શ્રોતા હોય સામે તો એને એ મુક્ત કરી શકે છે, પણ શ્રોતાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો એનામાં એટલી તો જરૂર હોવી જોઈએ શ્રદ્ધા, અને સાથે એનામાં શ્રદ્ધા હોવી જોઈએ, એવું અહીંયા કહેવા માંગે છે. આ મને સમજ નથી. કરો સમાધાન, કોઈને વિચારવું હોય. અહીંયા એમ કે છે કે મુક્તિ કોઈ વ્યક્તિને જોઈએ છે તો એના અંદર એવી અધિકારીતા હોવી જોઈએ કે ભાગવતને સમજી શકે. એટલું જ અહીંયા તાત્પર્ય છે અધિકારીતાનું. ભાગવતને અધિકારી જોવાની જરૂર નથી, પણ જેને મુક્તિ જરૂર છે, અહીંયા મુક્તિના હિસાબે પ્રશ્ન ઉપાડ્યો છે, તો મુક્તિની જેને ઈચ્છા છે એના અંદર શ્રવણ કરવાની અધિકારતા વિચાર કરવો જોઈએ. બીજી પંક્તિ આવે છે ને કે જો શ્રી ભાગવતને તેનું શ્રવણ કરનારને મોક્ષ આપવા માટે તેનામાં શ્રવણ કરવાનો અધિકાર હોવાની જરૂર નથી, તો દેહ વગેરે જળ પદાર્થોના ગુણોમાં પ્રવૃત્તિ, એટલે એ રીતે અહીંયા સમજાય છે. બાકી તો વધારે આપણે સમજાય. પરીક્ષિત દ્વારા ભાગવતનું પ્રચલન કરાવવું એના માટે અહીંયા પરીક્ષિતનું પ્રમોશન કરવામાં આવ્યું, અને ભાગવતના શ્રવણમાં કલિદોષથી અભિભૂત થયેલા જે મનુષ્યો છે એની શ્રદ્ધા થાય એટલા માટે પરીક્ષિતની ભાગવતના શ્રવણમાં શ્રદ્ધાનું નિરૂપણ થયું છે. પણ એનો અર્થ એવો નથી કે ભાગવતને આ બધા કોઈ યોગ્યતાની અપેક્ષા છે. એ અસહાય શૂર છે, એ તાત્પર્ય છે. એટલે કદાચ આ ગુજરાતી અનુવાદની શૈલીથી આપણને અસુવિધા થતી હોય તો તસ્ય ભાગવત શ્રવણમ ભાગવત પ્રતિષ્ઠાર્થમેવ શુકેન કારિતમ इति इमाम आशंकाम परिहर्तुम कृष्णासक्त्या पांडवानाम नोत्साह कलिनिग्रहे कलिदोषाभिभूतानाम न श्रद्धा हरिवर्णने. પાંડવો કૃષ્ણાસક્ત હોવાને કારણે હવે બીજા બધા કામ કરવામાં એમની બહુ ઉત્સાહ રહ્યો ન હતો ભગવાનના પધારી જવાને કારણે, એટલે એમણે સમર્થ હોવા છતાં પણ કલિનો નિગ્રહ વગેરે કાર્યો આગળના ન કર્યા. હવે પરીક્ષિતની ઉપયોગિતા શું છે તો એના માટે કહી રહ્યા છે કે ભગવદાસક્તા ભગવતી પ્રચલિત સમર્થા આપી પ્રચલિતા એવ અત પરીક્ષિતો ન સહજમ સામર્થ્યમ નનુ ભાગવતમ ચેદ અતિ સમર્થમ. પછી આશંકા આવી કે જો ભાગવતમાં એટલું સામર્થ્ય હોય તદા યસ્મિ કસ્મૈ ચિત શ્રાવિતમ સન મોક્ષમ પ્રયચ્છેત, તો જે કેવીને પણ એનું શ્રવણ કરાવવામાં આવે તો એ મોક્ષ પ્રદાન કરે છે. કિમ પરીક્ષિત પરીક્ષિતા ત્યાશંક્યા. તો પછી અહીંયા પરીક્ષિતનો ઉપયોગ શું છે તો કહી રહ્યા છે કે કલિદોષાભિભૂતાના ન શ્રદ્ધા હરિવર્ણને. હરિવર્ણનને શ્રવણ કરવામાં કલિદોષથી અભિભૂત થયેલા છે એમની શ્રદ્ધા થઈ શકતી નથી. એટલે શ્રદ્ધાર્થમેવ અધિકાર ઉક્તો ન તો ભાગવતમ અધિકારમ અપેક્ષતે. એમની શ્રદ્ધા
અહીંયા પ્રકટ થાય ભાગવત પ્રતિ, એટલા માટે અહીંયા પરીક્ષિતનો અધિકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યદ્યપિ ભાગવતને આ પ્રકારની કોઈ આવશ્યકતા નથી. જે શંકા છે એમ તો આ બહુ વિષયથી લાગે એવી નથી, પણ એમને કે આનાથી બારે હટીને અગર આપણે એવું વિચારીએ કે જો પાંડવો આદિ એ લોકોનું પ્રવેશ ન થયો હોત નિત્ય લીલામાં અને એ લોકો ન પધારી ગયા હોત તો કલી નિગ્રહ કરતા એ લોકો, કેમ કે રાજા તરીકે પણ અને એક ભક્ત તરીકે પણ હતા યુધિષ્ઠિરજી આદિ બધા, તો એ લોકો કલીનો નિગ્રહ કરતા તો ભાગવતની પ્રવૃત્તિ જ ન થાત ને, એવી રીતે ન થાત ને. પરીક્ષિતજી પણ ભલે પધાર્યા હોય પણ તો એ ભાગવતની પ્રવૃત્તિ ન થાય ને અગર કલીનો નિગ્રહ આ લોકો કરતા તો. એવું છે કે આ આખું નિરૂપણ છે એ જે બનાવ થયેલો છે એનું નિરૂપણ છે, એનું વર્ણન છે. એટલે એના પહેલાના કાળમાં જઈને ને કડીબદ્ધ જે ઘટનાઓ થઈ રહી છે એમાંની કોઈ એક કડીને તમે હટાવીને વિચાર કરો કે આ ન હોત તો શું થાત, તો એનો તો કોઈ અંત જ નથી. એટલે એ ઠીક છે, પણ હજી આગળ વધે કે પછી પાંડવ અને પરીક્ષિતજી બધા જ પધારી ગયા હોય તો ફરી પણ બીજા કોઈક દ્વારા પણ ભાગવતની પ્રવૃત્તિ તો થવાની જ ને, એમ થાત જ ને એમ. એટલે આમાં કઈ એમને હવામાં ચર્ચા થાય છે પણ તો પણ હું એમ કહું છું, દાખલા તરીકે ચીનમાં વુહાનની અંદર જેમાં વાયરસ હતો કોરોના, એની ડબ્બી તોડાઈ ન ગઈ હોત તો કોરોનાની રસી પણ શોધાઈ ન હોત. કોવિશિલ્ડ હોય કે જે કઈ તો એ તો યદી એના સાથે કાર્યકારણ સંબંધ છે, કારણ ન હોય તો કાર્ય પણ ન હોય, એ તો સીધી જ વસ્તુ છે ને. તો એની આવશ્યકતા જ નથી, કેમ કે જે કાર્ય તેના વિના જ સહજતાથી સિદ્ધ થઈ રહ્યું છે તો પછી એક અતિરિક્ત ઓર એનું કારણ શોધવાની શું આવશ્યકતા છે. જો પર્યાપ્ત માત્રામાં બધી શાકભાજી તમારા ઘરમાં છે કે જેનાથી તમે પૂર્ણ શાક બનાવી શકો છો તો ઊંધિયાની જરૂરત જ ન બને. એ મારું કેવું છે. મુખ્ય તો તાત્પર્ય એ હતો પ્રશ્નનો કે જેમ પરીક્ષિતજી અને એ તો એક બહાનું છે એમ, એટલે જેમ શબ્દમાં પણ આપણે સમજીએ છીએ કે પરીક્ષિતજીના શાપના વ્યાજે ભાગવતનું પ્રાકટ્ય, એમ એવી રીતે આપણે એક પંક્તિમાં સમજીએ છીએ. તો એમ પણ ભક્તોદ્ધાર માટે તો ભાગવતની પ્રવૃત્તિ તો થવાની જ હતી એમ, તો પરીક્ષિતજી નહીં તો પણ કોઈક ને કોઈક રીતે તો ભાગવતની પ્રવૃત્તિ તો થાત જ એમ. આ એક વ્યાજ એવી રીતે કોઈ કલ્પમાં એવી રીતે પણ થઈ હશે, તો ખબર નથી. આ તો ના એટલે તો એવો કોઈ પ્રશ્ન હોય, કોઈ આધાર નથી પ્રશ્ન થઈ હશે. ભાગવતથી તો તાત્પર્ય શું છે કે જે જે પણ ઉપલબ્ધ ઉદ્ધારની વ્યવસ્થા જો પડી ભાંગે છે તો એના સ્થાને એનો કોઈ ને કોઈ વિકલ્પ ભગવાન દ્વારા કરવામાં આવે છે, ચાહે તો અવતાર હોય, ચાહે શાસ્ત્ર હોય, ચાહે આચાર્ય ગુરુ હોય, ચાહે કોઈ તપસ્વી હોય, કોઈ તીર્થ હોય. આ બધા ઉદ્ધાર માટેના એક 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 તત્વો છે, તો એ ઉદ્ધારક તે વખતે ઉપસ્થિત થઈ જાય છે. અત્યારે દાખલા તરીકે જેમ ભાગવત આવી ગયું તો એ મહાપ્રભુજીને કેમ પ્રકટ થવું પડ્યું હતું, તો પણ નબળું પડી ગયું તો ફરી પાછું એનો
ગૂઢાર્થ પ્રકટ કરી અને એની ઉદ્ધારકતાને સિદ્ધ થઈ. એટલે અને એને એ રીતે પણ જોડી શકે કે ભગવાનના તિરોધાન થઈ જવાથી આવી રીતે પછી ભાગવતની આવશ્યકતા હતી જ એટલે તરત જ પ્રવૃત્તિ થઈ એમ. એ તો સ્પષ્ટ જ છે. કેમ કે ભગવાન પધાર્યા એના પછી તરત જ એટલે પરીક્ષિતજી પણ પ્રભુ સામે તો હતા જ ને, તો પણ એવી રીતે પ્રભુના પધાર્યા પછી એ સમય પછી જ ભાગવત પ્રવૃત્તિ થઈ એમ. ભગવાનની એવી ઈચ્છા હતી કે એટલે ભાગવત જે એમ કહ્યું અહીંયા શંકાના સમાધાનમાં કે શ્રોતા તરફથી એવી અધિકારીતાની ઈચ્છા હોય છે કે એ શ્રદ્ધાવાન હોવું જોઈએ, પણ ભાગવતજીને મૂળ ભાગવતને એવા કોઈ અધિકારની જરૂર નથી, કેમ કે એ અસહાય સુર છે. એટલે અસહાય સુર છે એટલે એને કોઈ એવા શ્રોતાઓના અધિકારની જરૂર નથી. દેહ વગેરે જળ પદાર્થોના ગુણોમાં પ્રવૃત્તિ કરનારનો પણ એ તો પોતાના સામર્થ્યથી ઉદ્ધાર કરી શકે છે, એવો એનો અર્થ થયો. તેથી જેને ભાગવતમાં ઘણી શ્રદ્ધા હોય તે જ તેનું શ્રવણ કરવાનો અધિકાર છે, એ આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી છે. એટલે શ્રોતા હોય તો એ કમસે કમ શ્રદ્ધાવાન તો હોવો જ જોઈએ. કલીને પરીક્ષિતે ભય પમાડેલો હોવાથી ભગવાનના ભક્તોને નડતો નથી. એટલે હવે કલિકાલમાં પાછું ફરીથી આ કલીનો કોઈ દોષ આવશે તો કહે છે કે ના, કેમ કે પરીક્ષિતજી પોતે ભગવાનના ભક્ત હતા અને પરીક્ષિતે એને ભય પમાડેલો છે. તેથી જો કોઈ શ્રદ્ધાપૂર્વક ભાગવતનું શ્રવણ કરે તો એવા શ્રવણમાં એ નડતર રૂપે કલી થતો નથી અને એ વ્યક્તિનો મોક્ષ થઈ જાય છે. એટલે કલી એમાં બાધક થતો નથી, એવું અહીંયા આગળ એનો કહેવાનો મતલબ છે. એટલે પરીક્ષિતજીના ઉદાહરણથી આ પણ વાત સ્પષ્ટ થઈ કે એક ભાગવત ભગવાનનું શ્રવણ જ એકમાત્ર મુક્તિનું સાધન છે અને એમાં કલી બાધક થઈ શકતા નથી. હવે કલીનું મહાત્મ્ય અહીંયા આગળ પછીના અહીંયા આ મોક્ષ થી આપણે શું સમજવું જોઈએ? મોક્ષ પદ અહીંયા જે પ્રયુક્ત કર્યું છે એનાથી શું તાત્પર્ય આપણે સમજવું જોઈએ? કેમ કે એક ભક્ત છે તો એને ભક્તિમાં પ્રવૃત્તિ થશે એમ આનાથી, ને મોક્ષ માર્ગી છે એને મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે છે. તો એ રીતે અહીંયા સમજવું જોઈએ કે કેવી રીતે? એટલે બેવ રીતે સમજી શકે ને કે યથાધિકાર જેને જે જોઈએ છે તે ભાગવત એને પ્રાપ્ત કરાવે છે. હા, એટલે ભગવત સાયુજ્ય અથવા તો જો કોઈ ઉત્તમ અધિકારી પુષ્ટિજીવ હોય તો એને ભગવદ લીલા ઉપયોગી દેહ, મતલબ વૈકુંઠાદી લોકમાં કે આ ભૂતલ ઉપર પણ જો પુષ્ટિજીવ છે તો એને આપણું પુષ્ટિ માર્ગીય ફળ મળે, અને જો કોઈ મર્યાદા માર્ગીય જીવ છે તો એને ભગવત સાયુજ છે. એટલે કૃષ્ણ સિવાય તો બીજું કોઈ ફળ છે જ નહીં ભગવતજીનું. તો કૃષ્ણ કયા પ્રકારે પ્રાપ્ત થાય? એમાં એક તો એમાં એમનું સાયુજ્ય થાય અથવા તો એમના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય. તો સાયુજ્ય એ ફળ મર્યાદા માર્ગીયનું છે ને પુષ્ટિજીવોને સ્વરૂપાનંદની પ્રાપ્તિ રૂપ ફળ છે. મને બે જ ફળ જોવાય છે. ઠીક છે, સ્પષ્ટ. હવે અહીંયા આપણે કલીને બહુ વખોડાયેલા છે. એક મિનિટ. હા જય નમ્રત પ્રણામ. મને એક પ્રશ્ન જનરલ એવી રીતે પૂછવો છે કે જે પહેલા પેરેગ્રાફમાં આવ્યું લાસ્ટ લાઈનમાં કે 17મા અધ્યાયમાં કલીને રાજા વશ કરે છે, તો જો વશ કર્યો છે તો અત્યારે તો કલી પ્રવર્ત દેખાય છે આપણને બધે, તો ઈ આમ કથામાં બી સમજ નથી પડતી કે જો વશ થઈ ગયો છે તો એનું તો આપણને રોલ ત્યારે પણ દેખાય છે, તો ઈ કેવી રીતે સમજવું જોઈએ આ વાતને? તો હજી અધ્યાયમાં આવશે એને સ્થાન આપે છે. હા, પણ એ સ્થાન સિવાયના પણ બધી જગ્યા પર આપણને દેખાય છે ને, એ રીતે પૂછું છું. પણ એટલે મેં પણ વિચાર્યું હતું આ વાત પારુલબેન, એમાં એ સ્થાનો જે છે એટલે આપણે અહીંયા ગણાવેલા છે કે 3 અને બીજા સ્ત્રી વગેરે કરી 5 અને પછી બીજા, તો એ જેટલા સ્થાન ગણાવેલા છે એ સિવાય જ્યાં જ્યાં આપણે કલીનું પ્રવર્તન જણાય છે, મને એવું સમજાય છે કે કોઈક ને કોઈક રીતે એ સ્થાનોનો એટલે કે મૂળ સ્થાનોનો સંસર્ગ છે એમાં. જેમ કે સ્ત્રી
તો સ્ત્રીમાં એનો પ્રવેશ છે એટલે આપણે ત્યાં આગળ કલીનો સંસર્ગ જોવાય છે. જેમ કે બીજા જે કંઈ પણ સ્થાનો જોવાય છે ત્યાં આગળ એ મૂળ સ્થાનથી ખસીને ત્યાં આગળ કોઈક જગ્યાએ સંસર્ગજન્ય એ કલીને આપણે જોઈ શકાય છે. મને એવું લાગે છે કે આપણે એવું સમજવું જોઈએ એમ. આવું વિચારી શકાય છે. હા, પ્રાથમિક તો આ જ વાત છે. વિશેષ આગળ એનો પ્રસંગ આવશે ત્યારે કરીશું ચર્ચા. હવે અહીંયા કલીના વિષયનું નિરૂપણ કરે છે એટલે કલીની ઉત્તમતા બતાવે છે અને સર્વાધિક ઉત્તમ અહીંયા કલીને બતાવી રહ્યા છે. પણ સૌથી પહેલા શંકા એ કરે છે કે જેનો આપણે બધા લાભ લઈ રહ્યા છે અત્યારે એ કલીનો જ. પણ હમણાં શંકા એ કરે છે કે પરીક્ષિતને પણ કલીએ દુર્બુદ્ધિ ઉત્પન્ન કરી. એટલે વિષય શું ચાલે કે કલીને સ્થાન આપ્યું એ પછી એમને એવી બુદ્ધિ થઈ કે એમને ઋષિના ગળામાં મરેલો સર્પ નંખાવ્યો. તો તેની પાસે ઋષિના ગળામાં મરેલો સર્પ નંખાવ્યો અને તેથી તેનું સર્પદંશથી મૃત્યુ કરાવ્યું. તો પછી બીજાઓની મુક્તિ શ્રી ભાગવતના શ્રવણથી પણ તે કેમ થવા દે? એટલે કલીને પરીક્ષિતે સ્થાન આપ્યું તો એવા પરીક્ષિતની પણ એને બુદ્ધિ આવી કરી દીધી. તો પછી તમે એમ કહો છો કે કલીમાં ભાગવતથી મુક્ત થવાય તો એ કેવી રીતે થવા દેશે એવી મુક્તિ કે જયારે પરીક્ષિત જેવાની જ બુદ્ધિ એને સ્થાન આપનારની બુદ્ધિ જેને ભ્રષ્ટ કરી દીધી તો હવે એ બીજાઓ તો પછી બીજાઓને કેવી રીતે મુક્ત થવા દે આ કલી? તો એવી અહીંયા આગળ શંકા છે. લઉં ને જે કે સમાધાન એવી શંકા પણ ના રાખવી. કારણ કે પરીક્ષિતને એ દુર્બુદ્ધિ કલીએ ઉત્પન્ન કરી ન હતી પરંતુ ભગવાને જ ઉત્પન્ન કરેલી એવો નિર્ણય થાય છે. પરીક્ષિતે કલીને રહેવાના સ્થાન આપ્યા એ 17મા અધ્યાયમાં આવ્યું. તેથી બ્રાહ્મણનું અપમાન કરવાની તેની બુદ્ધિ થઈ. દુષ્ટ કલીને સ્થાન આપ્યું તેથી ઋષિના ગળામાં મરેલો સર્પ નાખવાનું તામસ કર્મ કરવાની તેની બુદ્ધિ થઈ. તેથી તેવી બુદ્ધિ અધર્મને લીધે જ થયેલી. જ્ઞાનરૂપ અગ્નિથી બળેલા એટલે તેનો અત્યારે તો હવે એનો દેહ કેવો છે? જ્ઞાનરૂપ અગ્નિથી બળેલો છે. તો જ્ઞાનરૂપ અગ્નિથી બળેલા તેના દેહનો લૌકિક દાહ થાય તે યોગ્ય નહીં. એટલે જયારે અંતમાં જયારે એનું મૃત્યુ થશે ત્યારે યોગ્ય નહીં. તેથી ભગવાને બ્રાહ્મણના શાપના બહાનાથી તક્ષકના વિષરૂપ અગ્નિને તેને બાળવા પ્રેરણા કરી અને તે રાજર્ષિનો દેહ સ્વર્ગલોકના દેખતા તક્ષકના વિષરૂપ અગ્નિથી તરત જ બળી ગયો. એટલે આવી દુર્બુદ્ધિ જે થઈ એ કલીએ ઉત્પન્ન કરી ન હતી પરંતુ ભગવાને જ કરી હતી. કેમ કે એમનું આવું મૃત્યુ થાય એ ભગવાનને યોગ્ય ના લાગ્યું એટલે એમને આવી એમની બુદ્ધિ કરી. તો એ વાતથી આ શંકાનું સમાધાન થયું કે કલી આમાં દોષરૂપ નથી. કલીને કારણે પરીક્ષિતની આવી બુદ્ધિ નથી થઈ પણ ભગવદ ઈચ્છાથી થઈ છે એવું એનું સમાધાન છે. હવે આગળ કે છે કે કલી કાલ કોઈ મારા એ પ્રશ્નના કન્ટિન્યુએશનમાં જ ફરીથી આ વાત પૂછું છું કે જો આ દુર્બુદ્ધિ કલીએ ઉત્પન્ન નથી કરી પણ ભગવાનની ઈચ્છાના કારણે જ એમણે આવું કાર્ય કર્યું તો જ્યારે લોકમાં આવું કંઈ ખરાબ કાર્ય થાય તો આપણે જનરલ બોલીએ કે કેવો કલયુગ આવ્યો છે કે આવું બધાને બુદ્ધિ સૂજે છે તો પછી તો બધે જ સર્વત્ર ભગવદ ઈચ્છાનો જ મેઇન ફેક્ટર આવી જશે. તો કલયુગનો તો રોલ જ કેમ રહે પછી જો આમાં પણ એવી રીતે કહ્યું તો એ જ કન્ટિન્યુએશનમાં પૂછી રહી છું. હા એટલે પણ લોકમાં બધે પરીક્ષિત થોડી હોય છે કે એના માટે ભગવાને આવું પરિશ્રમ કરવો પડે કે સર્પને આવી અગ્નિ આવો દાહ એમનો થાય સર્પદંશથી. તો ભગવાનની લોકમાં બધા પરીક્ષિત નથી હોતા અને બધે ભગવત બુદ્ધિ નથી હોતી. એટલે જ્યાં આગળ આવું નથી જણાતું એ બધી જગ્યાએ કલીનો પ્રવેશ સમજવાનો ને જ્યાં આગળ આવી ભગવાનને લીલા કરવી છે ત્યાં આગળ ભગવત બુદ્ધિ સમજવાની. એમ જ તો વિચારવું પડશે ને આપણે. ભગવદ ઈચ્છા જ ઇઝ અ વાઇડર સર્કલ ને પછી તો યુગ અંદર એની આવે કળિયુગ ઇનર સર્કલ. ભગવદ ઈચ્છા ઇનર સર્કલ અને કલિકાલ એ વાઇડર સર્કલ. એમાં ભગવદ ઈચ્છા કોઈ જગ્યાએ આવી રીતે કાર્ય કરી જાય આવા ભક્તો માટે. કલિકાલ નો પ્રભાવ એ વાઇડર સર્કલ અને એની અંદર આવા ભક્તો માટે ભગવાનની આવી ઈચ્છા એ ઇનર સર્કલ. આવી રીતે કોઈ છે મને ઉલટું લાગે છે એટલે પૂછું છું. અહીંયા તો આ પ્રશ્ન
અલગ દિશામાં હોય ને એવી રીતે જરા સમજાય છે મને તો. અહીંયા કલીનો પ્રભાવ પરીક્ષિત ઉપર પડ્યો એના કારણે ઋષિના ગળામાં સાપ નખાવ્યો, દંશથી એની મૃત્યુ થયું. એટલે અહીંયા જે એ સાપ એના કારણે ઋષિના ગળામાં સાપ નખાવ્યો, એ કલીના કારણે થયેલી દુર્બુદ્ધિના કારણે એવો અહીંયા પ્રશ્ન છે. અને શંકામાં છે કે એવું નથી, તો પરીક્ષિત એવું નથી કે કાલનો પ્રભાવ એમના ઉપર વાસ્તવમાં પડ્યો નથી, એ ખાલી દેખાય છે અને વાસ્તવમાં ભગવાને જ કરાવ્યું છે એવું એ ભાગવતની પ્રવૃત્તિ માટે. તો અહીંયા તો એવી રીતે જ પ્રશ્ન સમજાય છે. અહીંયા કલિકાલનો કઈ રોલ હોય એવું નથી સમજાતું પરીક્ષિતજી પર્સનલી પરીક્ષિતજી માટે. હા લાલન, એટલે ફક્ત આ જ રેફરન્સમાં આ લાઈન લખ્યું હોય તો જુદી વાત છે. એટલે મને એવો વિચાર આવ્યો કે લોકમાં આપણે કલયુગને બ્લેમ કરીને કહીએ છીએ કે કલયુગ છે એટલે આવું બધું અત્યારે થાય છે લોકમાં, તો ત્યાં આપણે કેમ ભગવદ ઈચ્છાનો એંગલ ન રાખી શકીએ અને કલયુગને બ્લેમ કરીએ? એ રીતે મારું પૂછવું છે. કેમ કે બધા ભક્ત નથી. ભક્તની આગળ, ભક્તની સામે ભગવાન પોતાની ઈચ્છાથી કઈક લીલા કરાવે. બધા ભક્ત નથી અને પ્રવૃત્તિઓમાં આસક્ત, વિષયાસક્ત છે. ત્યાં આગળ શું કામ ભગવાનની ઈચ્છાને આપણે એપ્લિકેબલ કરવી જોઈએ? એટલે અહીંયા જે ત્રીજું કારણ બતાવ્યું ને ત્રીજા પેરેગ્રાફમાં ભાગવતાર્થના, કે ભાગવતને અધિકારીતા જોવાની જરૂર નથી, પણ એને તત્ત ફળ પ્રાપ્તિ કરવા માટે એ વ્યક્તિના અંદર એવી અધિકારીતા હોવી જોઈએ. તો એમ પ્રીતિબેન કે છે એવી રીતે જ કે બધાને અંદર એવી રીતે અધિકારીતા તો નથી હોતી ને, એમ તો જેને અધિકાર હોય છે એને તો પ્રાપ્તિ થાય જ છે. ભક્તિની જ વાત આવશે. મને એવું સમજાય છે અહીંયા, એમણે તો કહ્યું બરાબર છે, પણ જેમ અત્યારે આ પ્રસંગ ચાલી રહ્યો છે પરીક્ષિતજીના ઉત્તમ શ્રોતાની, તો એનું મૂળ કારણ તો ભાગવતની પ્રવૃત્તિ છે. ભાગવતની પ્રવૃત્તિ માટે પરીક્ષિત રાજાને એ પોતે ભક્ત છે ને એને ઉત્તમ શ્રોતા તરીકે કહીને આ ભાગવતની પ્રવૃત્તિ પ્રભુ કરાવી રહ્યા છે. તેને માટે તો કલિકાલને માટે, કારણ કે કલિકાલ આવી રહ્યો છે ત્યારે ધર્મના 6 અંગો પણ શુદ્ધ નથી રહેવાના. તો લોકો જીવો કરશે શું? જે ભક્તિ કરશે તો એ ભક્તિ વાળાને આ કાલ એટલે કલિકાલ નડે નહીં. અને એટલા માટે જ ભાગવતની પ્રવૃત્તિ મૂળ તો પ્રભુની ઈચ્છા જ કામ કરી રહી છે ને. જે ભાગવતની પ્રવૃત્તિ છે એમાં પરીક્ષિતને જે કરાવી રહ્યા છે તેમાં મૂળ ભગવાનની છે ઈચ્છા. તો એ મૂળ ભગવાનની ઈચ્છા અત્યારે કલિકાલના જીવો સુધી આવી રહી છે, કારણ કે ભાગવતની પ્રવૃત્તિ આ કલિકાલના જીવો માટે જ કરી છે કે એ લોકો પણ આ શ્રવણથી આ કલિકાલથી બચી શકે. તો મૂળ તો ભગવાનની ઈચ્છા મોટા એમાં જ છે. અંદર આવશે ભક્તો કે જે આ શ્રવણમાં આદર કરશે એનો ઉદ્ધાર થશે, એને કલિકાલ નડશે નહીં. તો આ રીતે જે સમજી શકાય. તત્વદીપ નિબંધમાં પણ આના માટે જેમ પુરાણ પ્રકરણમાં આજ્ઞા કરી હતી કે એમ સમજાવ્યું હતું કે ભાગવતજીને પહેલી વાત તો પુરાણ કોટીમાં રાખવાની શું જરૂર પડી ગઈ. તો એમ કે છે કે અન્ય આદિ કાલ આદિના પ્રભાવ એના ઉપર ન પડે અને એવા વ્યક્તિઓ એના ઉપર હાથ ન નાખે, એટલે એ નિર્લિપ્ત જ રહે. એમ પુરાણ રહી ગયું એટલે એના હિસાબે તો એ ભક્તોદ્ધારકતા જ એની સિદ્ધ થાય છે. એમ એટલે એ રીતે પણ એને અલગ જ બતાવી દીધું. પ્રણામ થશે. મને એવું લાગે છે કે અહીંયા જે પરીક્ષિતજી માટેની પહેલી તો વાત છે, જે કંઈ પણ વાત કરી રહ્યા છે બધા માટે કોમન એવી રીતે જે પારલબેન પૂછી રહ્યા છે કે કલિકાલમાં તો દેખાય છે, તો બધા માટે કોમન સમજ કે પરીક્ષિતજી માટે આ વાત કેવળ પરીક્ષિતજી માટે કરી રહ્યા છે. પહેલા તો એવી શંકા પણ ન રાખવી, કારણ કે પરીક્ષિતને દુર્બુદ્ધિ કલીએ ઉત્પન્ન કરી નથી, પરંતુ ભગવાને જ ઉત્પન્ન કરેલી. તો ભગવાને એ રીતે ઉત્પન્ન કરી કે જયારે એમનો જન્મ થયો ત્યારે એમનું બધું નિશ્ચય થયેલો જ હતો. ત્યારે કે જ્યાં એમનું આવી રીતે જશે, પછી કરશે એમને, મતલબ એ સમી કૃષિ પાસે જશે અને ત્યાં એમને જે ગળામાં મરેલો સાપ નાખશે, પછી એમને શાપ મળશે. આ બધું જ કરેલું જ હતું. તો એ ભગવાને કરેલી જે કહ્યું ને એનાથી એવું સમજાય છે કે ભગવાને જેવું પ્રારબ્ધ જેવું નક્કી કરે છે. આગળ જતા પણ એ વાત હજી આવી જ રહી છે. તો એ ભગવાને જે રીતે નક્કી કરેલું જ છે એમનું જે જીવન દરમિયાન જે થવાનું છે
એટલા માટે જે કંઈ પણ કર્યું છે એ ભગવાને જ કર્યું છે એમ અહીંયા કહી રહ્યા હોય ને એવી રીતે મને સમજાય છે દીદી. દંડ પ્રણામ. એ જે પ્રશ્ન પરીક્ષિતનો તો બરાબર છે, એમાં મને કોઈ પૂછવાનું નથી. મેં આ જનરલ ક્વેશ્ચન છે કે જ્યારે અહીંયા ભગવાને એવું ઈચ્છા કરી હતી, આવું થયું હતું દુર્બુદ્ધિ, તો એ બધાની માટે આ અપ્લાય કરી શકે કે કલિયુગને જ બ્લેમ થાય? એ જનરલ પ્રશ્ન છે. આ કથામાં તો મને કઈ વાંધો નથી, પ્રશ્ન નથી. ભગવાનની ઈચ્છા પરીક્ષિતના જન્મ આગળનો કર્યો, પછી પણ એના ઉત્તમ ભક્તના જે ગુણો હોય એ ભગવાનની ઈચ્છાથી ધર્મ સ્થાપિત થયા. તો જયારે ભક્ત હોય એ બી ધર્મ કરે ભગવાનની ઈચ્છાથી, એનામાં પરીક્ષિત જેવા ગુણો આવે તો ભક્તને બી એવું સાંભળ્યું, ભક્તને બી ભગવાનનો અનુગ્રહ થાય. આ વિષયમાં શ્રી શ્યામદાદા અને રસિકભાઈની જે પ્રશ્નોત્તરી થઈ છે શરણાગતિના ઉપર અલગ પુસ્તિકાના રૂપમાં, એનું થોડું ગહન અધ્યયન કરજો. એમાં આ બધી શંકાઓ છે અને એનું સમાધાન પણ છે. પણ પ્રાથમિક રીતે એમાં એટલું સમજવું જોઈએ કે સૃષ્ટિકર્તા ભગવાન છે અને સૃષ્ટિમાં જે કંઈ પણ થાય એ પણ ભગવાનની ઈચ્છા એની અંદર નિયામક છે. તો એવી તો કોઈ ઘટના આપણે વિચારી ન શકીએ કે જે ભગવાનની ઈચ્છાથી વિરુદ્ધ કે ભગવાનની જ્ઞાન ન હોય એ રીતે ઘટિત થઈ શકે. તો એ તો પ્રાથમિક સિદ્ધાંત છે. જેમ આપણા શરીર સર્વત્ર ચેતના વ્યાપ્ત છે, કોઈ વખતે આપણે એવું ધ્યાનમગ્ન થવાનો સંકલ્પ કર્યો હોય અને શરીરના કોઈ અંગ ઉપર મચ્છર માખી બેસી ગયું હોય અને આપણે એને સ્વીકારી લઈએ, એને દૂર કરવાનો યત્ન ન કરીએ, તો એ પણ આપણી ઈચ્છાથી જ એ વસ્તુ થઈ રહી છે એવું આપણે કહેતા હોઈએ છીએ. એવી રીતે ભગવાન કોઈ વસ્તુનો પ્રતિકાર નથી કરી રહ્યા કોઈ ઘટનાનો, તો એ ભગવાનની ઈચ્છાથી જ થઈ રહી છે, જેને આપણે કાલ કહો, કર્મ કહો કે સ્વભાવ કહો. તો લોકમાં ક્યાં પણ કોઈ પણ ઘટના કોઈની સાથે ઘટિત થઈ રહી છે એનું દેખીતું કારણ કોઈ કાલકર્મ સ્વભાવ હોય છે, પરંતુ એ કાલકર્મ સ્વભાવ ભગવાનની ઈચ્છાથી જ પ્રવૃત્ત થયેલા છે અને તે રૂપ પણ સ્વયં ભગવાન જ છે. એ કારણે અંતતઃ જોઈએ તો એ ભગવદ ઈચ્છા જ છે. એમાં કાલ વગેરે તો કેવલ પ્રતીતિને કારણે એની કારણતા આપણે કહેતા હોઈએ છીએ. તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવદ ઈચ્છાધીન જ છે. પણ તેમ છતાં પણ જ્યારે કાલકર્મ અને સ્વભાવથી ઉપરવટ થઈને ભગવાન જ્યારે કંઈ વિશેષ રૂપથી પોતે કરે છે તો તેને આપણે એમ કહીએ છીએ કે નહીં, આ ભગવાને કર્યું, આ કાલકૃત નથી. એટલે પુષ્ટિ કાલાદિ બાધિકા, એમાં કાલાદિથી કાલકર્મ સ્વભાવ આદિ બધા જ સમજવા જોઈએ. તો કાલનું અતિક્રમણ કરી અને ભગવાન કંઈ કરી રહ્યા છે કે કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને કરી રહ્યા છે, તો એમાં ભગવાનનો કંઈ વિશેષ અભિનિવેશ છે. તો તે વખતે કાલરૂપ ભગવાન કે કર્મરૂપ ભગવાન કે સ્વભાવરૂપ ભગવાનને એ ઘટનાનું કારણ ન માનીને સાક્ષાત ભગવાન છે એ ત્યાં સન્નિવિષ્ટ થયા છે, એ રીતે આપણે એમ કહીએ છીએ. એટલે વિવેક ધૈર્યાશ્રય અને સાધન પ્રકરણમાં પણ આ વિષય ઉપર આજ્ઞા કરી છે કે જે કંઈ પણ હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ કે દુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતસ્તદા કે પારલોકે છે સર્વથા શરણમ હરિ. આ જે ઉપદેશ છે એ જો આપણે ફરીથી
કાલકર્મ સ્વભાવની નિયામકતા માની અને જો ભક્તિ શરણ માર્ગી છે એ જો અન્ય જીવોની જેમ જગતમાં બધાની સાથે લડતો ઝઘડતો રહે કે બધાને દોષ આપતો રહે તો પછી એ કંઠી પહેરવાનો કોઈ સાર નથી રહી જતો, ઉતારી મૂકી દો. ને તે સ્થિતિમાં વિવેક ધૈર્યાશ્રય પણ પ્રાસંગિક સિદ્ધ થઈ જાય છે. કોના માટે કહેવામાં આવી રહ્યું છે? તો જે વખતે એ માર્ગ પર આરૂઢ થયો છે તે પછી હવે જે પ્રપન્ન છે કે જે ભક્ત છે એના માટે હવે કાલકર્મ અને સ્વભાવ એની કારણતા નથી રહી જતી. એ પુષ્ટિ જ એની નિયામક છે, ભગવાન જેના નિયામક છે, જેનું સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું છે કે જે લોકો ત્રિગુણાત્મક જગતમાં સ્થિત છે એટલે આદિભૌતિક જગતમાં નિષ્ઠ છે અને એવી જ દૃષ્ટિવાળા છે, એનું નિયમન ગુણો દ્વારા થશે. અક્ષરનિષ્ઠ છે અથવા જે બ્રહ્મા વિષ્ણુ શિવ હશે એ એના નિયામક રહેશે અને જે ભગવાન નિષ્ઠ હશે એના નિયામક ભગવાન થશે. તો એ જે અક્ષર રૂપતાનું નિરૂપણ પણ ત્યાં એ જ દ્રષ્ટિથી કરવામાં આવ્યું છે કે એના માટે વૈકુંઠ સુધી જવાની આવશ્યકતા નથી, કેમ કે જે વ્યાપક અક્ષર છે એ જ દ્રષ્ટિભેદથી કહો તો એ જ વૈકુંઠ છે, આદિભૌતિક દૃષ્ટિથી કહો તો એ જ જગત છે અને આધ્યાત્મિક દૃષ્ટિથી કહો તો એ જ અક્ષર છે. તો આ જ જગતને જે અક્ષરરૂપ જાણીને અહીંયા નિષ્ઠ છે તો પછી કાલકર્મ સ્વભાવ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એનું નિયમન નહીં કરે, એનું નિયમન હવે પરબ્રહ્મ કરશે. તો તે સ્થિતિમાં જે કંઈ પણ છે હરિસર્વની જે ઈચ્છા તો કરી છે તે જ વિવેક જ એમાં તે પછી સાધન છે. જો એ ઘટનાઓને એના અંત સુધી જો એનું મૂલ્યાંકન કરવું હોય તો એટલે સાધન પ્રકરણમાં સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાત્મા પણ એ જ વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે કે જે પ્રપન્ન છે એને બધું જ સ્વીકાર કરી લેવાનું છે કૃષ્ણ ભાવનાથી. ને અત્યંતમ વિરુદ્ધ છે પ્રકાર ભેદેના, જે બહુ પ્રતિકૂળ ન હોય એને તો ચલો ભગવાનની ઈચ્છા આપણે કરીને મનાવી લેતા હોઈએ આપણા મનને. આપણે ખાલી બેઠા છીએ ને કોઈ આવીને થપ્પડ મારી જાય આપણને, એને આપણે ભગવાનની ઈચ્છા કેમ માની શકીએ? તો એના વિષયમાં શ્રી મહાપ્રભુજીનું પણ એ જ કહેવું છે કે અત્યંતમ વિરુદ્ધમ છે. એટલે આપણે આપણા દોષને જાણી નથી શકતા, એ જણાવવા માટે ભગવાને આવું કર્યું છે કે ભાઈ તમે એવા સ્થાનમાં બેઠા જ શું કામ કે જ્યાં આવા સત્પુરુષોનો વાસ હોય કે એમને પણ અસુવિધા થતી હોય તો ચૂપચાપ ઘરે જઈને બેસો. તો સર્વેશામ કૃષ્ણ ભાવનાથ એ જ ત્યાં સમાધાન એનું આપ્યું છે. હા, જે દંડવત પ્રણામ. આ બધું જ ચર્ચા થઈ છે તો આપણે લીલાથી જોઈએ તો પ્રભુની લીલા લેવાય ને બધા પ્રશ્નોમાં કે સૃષ્ટિમાં પ્રભુ લીલા બધું લીલા રૂપે જ બન્યા છે, પ્રભુ જ બન્યા છે. તો સૃષ્ટિ લીલા રૂપે ના જોવાય છે? હા, જોવાય. મને લીલા જ લાગે, લીલા જ પ્રભુની લાગે છે. હા, જે શબ્દ વાપરવો હોય કે મૂળ કારણ રૂપતા ભગવાનની છે એ સમજાવવું જોઈએ. જી. તમને કઈ કહેવાનું છે ભાનુબેન? જી સરદાર, હા આપે કહ્યું, આપે સમાધાન કર્યું તો મને થઈ તો ગયું, પણ મને આજે આટલું હું સમજી તે બરોબર છે. તો જુઓ અહીં શું છે કે આ શ્રદ્ધાવાન છે કોણ? પરિષિદ્ધ તો શ્રદ્ધાવાળા છે. પણ હવે જે દેહ વગેરે જળ પદાર્થોના ગુણોમાં પ્રવૃત્તિ કરનારા જીવો છે, કલિકાલ નામારા જેવા એ બધા,
તેના ઉદ્ધાર થાય તે માટે ભાગવતના ગુણો કહો. તો અત્યારના જીવોને એટલી શ્રદ્ધા નહીં હોય પરિસ્થિતિ જેટલી, તો ભાગવત શ્રદ્ધા કરાવશે એવું સમજવાનું. શ્રદ્ધા મને આપે કહ્યું બધું સરસ સમજાયું, પણ આટલું મને પૂછવું હતું. તો આ શ્રદ્ધા પરીક્ષિત જેવી શ્રદ્ધા ભાગવત થી થશે જીવોને, એવું હું સમજી તો જરા સ્પષ્ટ કરાવો ને. પ્રણામ શ્રદ્ધા. નહીં, જેના અંદર શ્રદ્ધા હશે એને ભાગવત પરીક્ષિતની જેમ ફલિત થશે એવું મતલબ છે. એટલે ભાગવતમાં શ્રદ્ધા પ્રકટ કરવા માટે પરીક્ષિતનું ઉપાખ્યાન છે. તો પછી કલીના દોષથી ઘેરાયેલા ને શ્રદ્ધા એટલી નહીં હોય શ્રદ્ધા પ્રભુમાં, તો શું કરવાનું? તો ભાગવત દ્વારા થશે એવું નહીં સમજવાનું. શ્રદ્ધા પણ શ્રદ્ધાની વાત નથી. શ્રદ્ધા ભાગવતમાં હશે તો કલી દોષ કરી શકશે. અહીંયા પ્રસંગ એવો છે. એટલે હું મારે ઉપરના પ્રસંગમાં છે, મારું મ્યુટ થતું ખુલ્યું નહીં જયારે આપણે કર્યું ને ત્યારે. હવે મને પ્રશ્ન છે કે શું કે સમાધાન કહ્યું કે આ કલીનું છે કે જેઓ કલીના દોષથી ઘેરાઈ ગયેલા છે, એ પેરેગ્રાફમાં મને પ્રશ્ન હતો કે એમનામાં શ્રદ્ધા પરીક્ષિત જેવી ન હોય તો શું કરવાનું? તો ભાગવત થી થશે, મને એટલું સમજવું છે. શ્રદ્ધા નથી સમજાતું. એટલી તો શ્રદ્ધા અમે આટલું બધું કરીએ છીએ તો નથી એવી શ્રદ્ધા પનપતી નથી, તોય ભાગવતજીમાં અમે લાગી રહ્યા છીએ. તો આ જેવા એટલી એવી શ્રદ્ધા નથી જે ભગવાન બધું નીજે છાત કરી છે. તો આ ભાગવત વડે થવું એવું લાગે છે મને, થવું જોઈએ, નહીં તો ક્યાંથી શ્રદ્ધા પણ આવશે? તો મને એ જરા સ્પષ્ટ કરવું છે. એટલે કદાચ મને બી સમજમાં મારી બી ગલતફહેમી જ થઈ છે, પણ તમે જેમ સમજ્યા એમ જ હું સમજી છું કે ચાલો દાખલા તરીકે અહીંયા એમ કહ્યું કે પરીક્ષિત જેવી શ્રદ્ધા વાળો હોય એ ભાગવતના શ્રવણમાં અધિકારી છે, પણ ભાગવતને એવી અપેક્ષા નથી. એનો મતલબ એમ થયો, હું એવું સમજી હું એવું સમજી કે કેવો પણ છે જિજ્ઞાસુતા છે ખાલી. ચાલો શ્રદ્ધા તો ના જ હોય શરૂઆતમાં, તો કેવી રીતે શ્રદ્ધા પરીક્ષિત જેવી શ્રદ્ધા હોવી તો બહુ મોટી વાત કહેવાય. પણ ચાલો કે જેમ કે શ્રોતાનો શું ગુણ સૌથી પહેલા બતાવ્યો કે કેવલ જિજ્ઞાસુ છે, અને જિજ્ઞાસુ થઈને કે ચાલો ભાઈ કૃષ્ણનું આ ભાગવતજી એ કૃષ્ણની ચરિત્ર છે એમ કરીને કોઈ સાંભળવા બેઠા અને એમાં ખાલી એટલું જ થઈને બેઠા અને બીજા કોઈ જ ગુણ એનામાં નથી, તો ભાગવતજી એનું જે કંઈ પણ મિસિંગ છે, એટલે તમે જેમ કીધું એમ કે એનામાં શ્રદ્ધા કે પછી આગળ જતા જતા જે પણ વધવું જોઈએ એ બધું વધીને ફળ સુધી પહોંચાડી શકે એટલું ભાગવતજીનું મહાત્મ્ય છે. મને એવું સમજાયું આની અંદર. કેવલ જિજ્ઞાસુ થઈને કોઈ વ્યક્તિ બેસે, નાસ્તિક તો બેસી જ નથી શકવાનો. આસ્તિક કોઈ કૃષ્ણનો ભક્ત છે અને જિજ્ઞાસુ થઈને બેઠો કે ચલો ભાઈ કૃષ્ણ ચરિત્ર શું છે, તો ભાગવતજી એના મિસિંગ ફેક્ટર જે છે બધા એ ભાગવતજીથી પૂર્ણ થઈને એને ફળ પ્રાપ્ત કરાવી શકે એવું ભાગવતજીનું સામર્થ્ય છે. હું આ પેરેગ્રાફમાં એવું સમજી, પણ જેનું કંઈક અલગ તાત્પર્ય કહી રહ્યા છે. મને એવું સમજાયું, હા એ જ સમજાયું મને. તો જે કહ્યું તે થોડુંક આગુ પાછું થઈ રહ્યું છે એ સમજાયું નહીં. શરદ બાબા પ્રણામ. કયો શબ્દ એનો શું મતલબ થયો કે એને એવા શ્રદ્ધા વગેરે કોઈ ફેક્ટરની જરૂર નથી, ખાલી જિજ્ઞાસુ છે અને આસ્તિક છે ને બેઠો તો ભગવતજી એને જો એ અધિકારી છે તેને મોક્ષ આપી દેશે. મને આવું સમજાયું છે. પ્રણામ જોજી. એટલે અસહાય સુરમાં એવું કહ્યું કે ભાગવત એટલું સમર્થ છે અને કોઈની અપેક્ષાની જરૂર નથી કે હવે અધિકારીની પણ જરૂર નથી. એટલું એ દેહ ને જળ વગેરે પદાર્થોમાં જેની વિષયમાં પ્રવૃત્તિ ઉદ્ધાર કરશે આ ભાગવતની છે. બરોબર છે. તમે જે કહી રહ્યા છો ને એમાં તો શ્રદ્ધા જરૂરી છે. તમે વિશ્વાસ ને નિષ્ઠાની વાત છો ધીરે ધીરે પણ જો ભાગવતમાં એને શ્રદ્ધા હશે તો જ એને આ ફળ આપનારું થશે. ને કલિકાલમાં આટલું તો જોઈશે જ. એટલે નીચે કહ્યું ને કે કલીને પરીક્ષિતે ભય પમાડેલો હોવાથી એ ભગવાનના ભક્તોને નડતો નથી. તો જો ભગવાનનો ભક્ત છે તો એને ભાગવતમાં શ્રદ્ધા હશે જ ને, એ શ્રવણ કરશે તો એને આ ફળ મળશે. એટલે કલિકાલના દોષોથી ઘેરાયેલો હોવા છતાં પણ એની શ્રદ્ધા તો આવશ્યક છે જ, તો જ આ ભાગવત ફલિત થશે એવું કહેવા માંગુ છું. પણ એનું એક એડિશન કરવું છે કે શ્રદ્ધાનું કોઈ એક કેટેગરી આપણે ફિક્સ કરવી જોઈએ કે
પરીક્ષિત જેવી શ્રદ્ધા શરૂઆતથી હોય તો પતી ગઈ ને વાત પૂરી થઈ ગઈ, તો વૈરાગ્યવાન પણ હતો. તો આપણે પરીક્ષિતનું ઉદાહરણ અહીં કેમ લેવું? શ્રદ્ધા જિજ્ઞાસુતાના લેવલ પર પણ કેમ ના હોઈ શકે? એવી શ્રદ્ધાને આપણે અહીંયા વિચારી શકીએ. ત્યારે જે ઉત્તમ હોય ને એનો જ આપવામાં આવે છે. પછી એની પ્રાથમિક ધીરે ધીરે એ થઈ રહી છે તો શ્રદ્ધાવાન તો જોઈશે. પણ પછી દ્રઢ વૈરાગ્યવાન પરીક્ષિતની જેમ થવાશે. પણ પહેલા તો વાત એટલી જ છે કે શ્રદ્ધા હશે તો કલિકાલમાંના શ્રવણથી આટલું ફળ મળશે. પણ શ્રદ્ધાની કેટેગરી વિચારવી જોઈએ એવું મને લાગે. પણ એ વાંચ ને પેલો 5મા અધ્યાયનો એ વાંચ ને આમાં આપ્યું ને કે પેલા સ્કંદના 5મા અધ્યાયમાં 16મો શ્લોક વાંચ ને જરા. હા વાંચો. 5મા અધ્યાયનો 16મો શ્લોક વાંચો. અહીંયા પણ એક રીતે સમજી શકીએ ને કે જેમ ભક્તિ મહાપ્રભુજી કહે છે કે સ્નેહાત રાગ વિનાશાસ્યાત આસક્ત્યાસ્યાત પછી ગ્રસ્થાનામ બાધકત્વમ નાત્વત્વમ જ ભાસતે. તો એવી રીતે એક ધારી અચાનક થી થોડી ને કઈ થઈ જાય એમ. તો એક વખત માર્ગ રુચિ હોવી જોઈએ વ્યક્તિમાં, પછી ધીમે ધીમે માર્ગ જ એને લઈ જાય એમ. તો પેલા એનાથી એને શ્રદ્ધા તો જયારે એને સમજશે ત્યારે આવશે ને એને. તો એનામાં રુચિ દ્રઢ જિજ્ઞાસુતા હોવી જોઈએ કૃષ્ણને સમજવા માટે. પરીક્ષિતજી નું તો અલગ જ છે. લાલન હવે મને થોડો ખ્યાલ આવ્યો કે રુચિ તો એમાં 1:5:16 એવું કહ્યું છે ભાનુમાંથી કે કોઈક જ ચતુર પુરુષ આ અંતરહિત પાર વાળા પ્રભુનું સુખ નિવૃત્તિથી જાણવા યોગ્ય હોય છે. એટલે કોઈક જ વ્યક્તિ એવું સામર્થ્ય હોય છે કે એ ભગવાનને જાણી શકે. તેથી જડના ગુણોથી પ્રવૃત્તિ કરનારના સંબંધી તમો પ્રભુનું ચરિત્ર જણાવો. એટલે અમારા જેવા જે વિષયાસક્ત છે એમને તમે પ્રભુનું ચરિત્ર જણાવો એમ અહીંયા કહે છે. પણ એમાં નીચે એવું છે કે દેહ વગેરે જડ ગુણોથી પ્રવૃત્તિ કરનાર તેની નિવૃત્તિથી એટલે તેનો સંગ ન રાખવાથી સુખનો અનુભવ કરવા યોગ્ય થાય છે, પરંતુ તેઓને પણ કૃતાર્થ કરવા શક્તિમાન થતો નથી. એટલે કોઈ વૈરાગ્યવાન થઈ જાય પણ કેવલ વૈરાગ્યવાન થવાથી એ કૃતાર્થ થવાને શક્તિમાન નથી. પછી અહીંયા એવું કહે છે કે દેહ વગેરે જળના ગુણોથી પ્રવૃત્તિ કરનાર માટે અથવા તેના માટે તમે પ્રયત્ન કરતા હોવાથી તેના સંબંધવાળા તમોએ તેના ઉદ્ધાર માટે ભગવાનના ગુણો કહેવા જોઈએ એવો અર્થ છે. તો ભગવાનના ગુણોથી જ વિષયાસક્ત વ્યક્તિ જે છે એનો ઉદ્ધાર થાય છે. અહીંયા કોઈ એવી કેટેગરી ડિફાઇન નથી કરાઈ કે જિજ્ઞાસુતા કે શ્રદ્ધા કે એવી કોઈ કેટેગરીને અહીંયા બતાવવામાં આવી નથી. જો એવી કોઈ કેટેગરી બતાવવામાં આવે તો ઉપરની વાતથી આ વાતનો વિરોધ થાય એમ અહીંયા આગળ કહેલું છે. એટલે અહીંયા શ્રોતાને લઈને આ વચન નથી લીધું. અહીંયા ભાગવતની ઉત્તમતા, ભાગવતને કોઈ એવા અધિકારની જરૂર નથી ને એના માટે એ વચન ત્યાં લીધું છે, શ્રોતાને માટે નથી. ઉપરની વાત એટલે શ્રવણ કરનારને અધિકાર હોવાની ભાગવતની જરૂર નથી. આ વાતને વિરોધ નથી, બંને એક જ વાત કહી રહ્યા છે. બરાબર. એટલા માટે કે આવો વિષયાસક્ત હશે ને એને પણ ભાગવત તો ઉદ્ધાર કરશે. તો અહીંયા ક્યાં શ્રદ્ધા કે એવી કોઈ વસ્તુ આવી? એ તો ઉપર ક્લિયર એના માટે છે, શ્રોતા માટે છે. તો હવેની વાત શ્રોતા રાખીને સમજાય. હા એટલે હું શ્રોતા માટે જ પૂછું છું સુનીતા. હા માસી, હું સમજી કે તમે એમ કહ્યું ને કે કલીના દોષથી ઘેરાયેલા છે તો એને કેવી રીતે શ્રદ્ધા થશે? ના તો શ્રદ્ધા વગેરે નહીં હોય તો શું એનો ઉદ્ધાર નહીં થાય? એમ માસી પૂછે છે. નહીં થાય. પણ એની શ્રદ્ધાની કેટેગરી એટલી હાઈ લેવલની ના વિચારવી જોઈએ પરીક્ષિત જેટલી. મારો કહેવાનો મતલબ એમ છે. નિષ્ઠ ના હોય જેમ આપણે લાલનજી કહ્યું ને એમ. હા એ લાલન ની વાત મને સમજાય કે રુચિ થી શરૂ થશે એ શ્રદ્ધામાં પરિણમશે. લાલનજી એટલે પરીક્ષિત ખાલી ઉદાહરણ છે પણ શ્રદ્ધાને આટલી હાઈલી ડિફાઇન ના કરવી જોઈએ આપણે કે આવવા જેમ. કેમ કે એ તો પછી વૈરાગ્યવાન છે તો શું આપણે કઈ વૈરાગ્યવાન થોડી છીએ? નહીં, પ્રશ્ન શંકા છે એના માટે પરીક્ષિતની બતાવી કે પરીક્ષિત કેમ પ્રયોજન ઉત્તમ શ્રવણ માટે મોક્ષ માટે એના માટે પરીક્ષિતની આ બતાવી. પણ જે જનરલ ક્વેશ્ચન માસી પૂછી રહ્યા
એમાં તો આપણા જીવન પ્રાઇમરી લેવલની શ્રદ્ધાનું શિક્ષણ જે કરાવવાનું પડતું છે. તાત્પર્ય એ છે કે શ્રદ્ધા રહિત હશે એનો પણ ઉદ્ધાર ભાગવત નહીં કરી શકે. આ તો એનો નિર્ણય થયો. તો એ તો એનો દોષ કારણ છે. એમાં ભાગવતનું અસામર્થ્ય એનાથી સિદ્ધ થતું નથી. પ્રશ્ન અહીંયા એ છે કે ભાગવત તો હજી શરૂ થઈ નથી. અત્યારે તો અધિકાર લીલા ચાલી રહી છે. ભાગવત તો જયારે શરૂ થશે ત્યારની વાત ત્યારે. તો અત્યારે અહીંયા પરીક્ષિતની કથાનું પ્રયોજન શું છે એ મુદ્દો છે. તો એ એટલા માટે શ્રવણાધિકારની સિદ્ધિ માટે બતાવવા માટે. તો અધિકાર લીલા છે તો ઉત્તમ અધિકાર કોણ છે એ સિદ્ધ થવા માટે અહીંયા પરીક્ષિતનો કથન છે કે જે શ્રદ્ધાવાન છે એ અધિકાર છે, શ્રદ્ધાશીલ નથી એનો અધિકાર નથી, ક્યાંય નથી. ભાગવતની શું વાત છે? પણ જગ્યાએ હા જી હા. એટલે બીજા સ્કંદમાં શ્રદ્ધા આવી રહી છે. બરાબર. એટલે શ્રદ્ધા, એટલી શ્રદ્ધા તો ભાગવત થી મારું ઉદ્ધાર થશે એવી શ્રદ્ધા તો હોવી જ જોઈએ. હા જે થયું. હા ચલો ભલે સર બાબા પ્રણામ. હજી કઈ કેવું છે આમાં? બીજું છે કઈ આ શ્રદ્ધા વિષયમાં? તમારું સમાધાન થઈ ગયું તો ઘણું છે. નહીં બધો હવે બીજા સ્કંદમાં પણ જો સાધનમાં શ્રદ્ધા આવી રહી છે તો એ શ્રદ્ધાને આ શ્રદ્ધાને સાંકળી લેવાશે? એનો મુદ્દો નથી. અહીંયા તો પરીક્ષિતનું ઉપાખ્યાન અહીંયા શા માટે આવી રહ્યું છે એનો અહીંયા ખુલાસો આપ્યો છે. એટલે અત્યારે આપણે આ જે કલીના દોષથી ઘેરાઈ ગયેલા ને હમણાં છોડી દેવાનું, કેમ અત્યારે નહીં લેવાનું, અત્યારે પરીક્ષિતની જ વાત છે એવું સમજવાનું? એમની 16મો અધ્યાય ને 17મો અધ્યાયની આ કથા કે આ પ્રથમ સ્કંદ આખામાં ઉત્તમાધિકારમાં પરીક્ષિતની કથાની આવશ્યકતા શું છે? જી જી જી. હવે શંકા, કલી કાળનું કોઈ આકૃતિ રહિત અને સદા રહેનારો છે. એટલે નિરાકાર છે કે કાળનું સ્વરૂપ છે કલી, એમ કે છે અહીંયા. તો એ તો સદા રહેનારો છે. તેને વશ સી રીતે કરાય અને રહેવાનું સ્થાન પણ કેવી રીતે અપાય એવો પ્રશ્ન ઉદ્ભવે. એટલે આવા નિરાકાર જે પદાર્થ છે એને વશ કેવી રીતે કરાય અને એને રહેવાનું સ્થાન પણ કેવી રીતે અપાય એવી શંકા છે. તો સમાધાન કે કલિયુગના અભિમાન વાળો દેવ છે, એટલે એનું અધિદૈવિક સ્વરૂપ પણ છે. પરીક્ષિતના સમયમાં તે કાળના ધર્મોની પ્રવૃત્તિ ન થવી એટલે કલીનો અધિકાર પરીક્ષિતના સમયમાં ન રહે એ જ કલીને વશ કરવાનું થયું. તો હવે એને વશ કરવું, એક તો પહેલું તો એને આકૃતિ રહિત છે તો કે છે કે ના એ આકૃતિ વાળો છે એટલે દેવ છે. અને એને વશ કરવું એટલે શું કે જ્યાં સુધી પરીક્ષિતનું અસ્તિત્વ છે ત્યાં સુધી એનો પ્રભાવ નહીં રહે, એ અર્થમાં એને વશ કરવાનું થયું. અને તેના સ્વરૂપનું પરીક્ષિતે રક્ષણ કર્યું, એટલે કે તેને હણ્યો નહીં. જે શુદ્રદેવના રૂપમાં આવ્યો હતો એને હણ્યો નહીં, તે જ તેને રહેવાનું સ્થાન આપ્યું. એટલે એને હણ્યો નહીં પણ એને અમુક સ્થાન બતાવી દીધા કે તારે અહીંયા રહેવાનું, એ સિવાય તારી પ્રવૃત્તિ ના થવી જોઈએ, તો એને સ્થાન આપ્યું. પછી હવે કલીને અહીંયા આગળ બતાવે છે એનું સ્વરૂપ. પારુલના પ્રશ્નનું અહીંયા સમાધાન થઈ જાય છે. હા, એ કેવી રીતે આપણે સમજવાનું એના સ્થાનમાં જે જગ્યા એને સ્થાનની તો વાત રહી જ નહીં. આ તો પરીક્ષિતના રાજ્યકાલમાં આ સ્થાન આપ્યા હતા અને કલીનો નિગ્રહ પરીક્ષિતના રાજ્યકાલ પૂરતો જ હતો. પછી કઈ કલીના નિગ્રહની વાત છે સર્વત્ર એની વ્યાપ્તિ થઈ ગઈ અને પછી એટલે ખબર કે ઓનલી ફક્ત સોરી હા એટલે મને અત્યારે ખબર પડી હવે કે ફક્ત પરીક્ષિત જ્યાં સુધી હતા ત્યાં સુધી જ એને આમ વશ થયા હતા, પછી નથી થયું. એ હવે મને ક્લેરિટી આવી, એટલે હવે સમાધાન થયું. બરાબર. પછી હવે કલીનું મહાત્મ્ય બતાવે છે કે અધર્વરૂપ કલીને સ્થાન આપ્યું અને તેથી તેનાથી ઋષિનું અપમાન થયું.
એવા કાર્યથી પણ પરીક્ષિતને મોક્ષ થયો. એટલે આટલું અધમ કાર્ય કરવા છતાં પણ પરીક્ષિતને મોક્ષ થયો. કારણ કે કલી અત્યંત દુષ્ટ નથી. યજ્ઞ વગેરે ધર્મ કરવામાં દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ એ છ શુદ્ધ હોવા જોઈએ, પણ તેઓની શુદ્ધિ દેશ અને કાળ પ્રમાણે કરવાની હોય છે. કલીમાં એ શુદ્ધ હોવાની જરૂર નથી. એટલે મરણ સમયે જેમ રોગ થાય છે તેમ જો કલીમાં ભગવાનનું સ્મરણ થાય તો મનુષ્ય ઉપર જણાવેલા 6 સાધનો વિના પોતાની મેળે જ શુદ્ધ થાય છે. આટલો ઘણો મોટો એનો બેનિફિટ બતાવી દીધો. તેથી ધર્મ પ્રાપ્ત કરવામાં કોઈ સહાય કરનાર ન હોવા છતાં કલી શૂરો હોવાથી તેના સ્વરૂપનું રક્ષણ પરીક્ષિતે કરવાથી ધર્મની વૃદ્ધિ થઈ. એટલે આવા અધર્મરૂપ કલીને એમને આશ્રય આપ્યો તો પછી એવું કેવી રીતે કહી શકાય કે એમને ધર્મની રક્ષા કરી? તો આ રીતે એમને ધર્મની રક્ષા કરી કે જયારે 6 અંગો દૂષિત થઈ જશે ત્યારે પણ ભગવાનના નામ માત્રથી એનું ઉદ્ધાર થઈ જશે. તો એનો મતલબ તેમ થયો કે આ ધર્મની ક્ષય નથી થયો પણ ધર્મની વૃદ્ધિ થઈ છે. તો આ રીતે એમને કલીના સ્વરૂપનું રક્ષણ થયું. એટલા માટે એમને કલીના સ્વરૂપનું રક્ષણ કર્યું. તેથી પરીક્ષિતના તામસ કર્મથી પણ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ. એટલે તામસ કર્મ કયું થયું એનું કે એને આ ઋષિના ગળામાં મરેલો સાલ્પ નાખ્યો એવું તામસ કર્મ કર્યું છતાં પણ એને મોક્ષની પ્રાપ્તિ થઈ. હવે આગળ શંકા કરે છે કે એમ હોય તો એવા ઉત્તમ કલીનું રક્ષણ સાત્વિક કર્મ જ ગણાય. કે જો આટલો મોટો ધર્મ સ્થાપિત થતો હોય જો કલીમાં એટલે ભાગવત ધર્મ સ્થાપિત થતો હોય તો એવા કલીની રક્ષા કરવી એ તો સાત્વિક કર્મ ગણાય. એવા કર્મથી ઋષિનું અપમાન કરવાની પરીક્ષિતની બુદ્ધિ કેમ થઈ? તો આવું સાત્વિક કર્મ કર્યું તો ઋષિનું અપમાન કરવા જેવી બુદ્ધિ કેમ થઈ? અને સર્પથી તેનું મૃત્યુ કેમ થયું? એવો પ્રશ્ન થાય. તો હવે એની સમાધાન છે કે કલીમાં ધર્મ થતો ન હોવાથી રાજાની તેવી બુદ્ધિ અને તે પ્રકારે મૃત્યુ થયા. એટલે આપણે એમ કહેતા હોઈએ કે કલીનું રક્ષણ કરવું એ સાત્વિક કર્મ કે સાત્વિક ધર્મ થયો, પણ એવા ધર્મ અહીંયા કલિકાલમાં કાઉન્ટેબલ નથી. એટલે આ કર્મ એનું સાત્વિક છે એવું ગણી શકાય નહીં એવું કહે છે એને અહીંયા આગળ કે કલીમાં ધર્મ થતો ન હોતો એટલે સારું કાર્ય કર્યું તો તમારું આ સાત્વિક કર્મ થયું એવો ધર્મ કલિકાલમાં થતો નથી. તેથી તેની તેવી બુદ્ધિ અને તે પ્રકારે મૃત્યુ થયા. જો કલી ધર્મ થતો હોય તો ધર્મ પ્રાપ્ત કરાવવામાં કોઈની સહાય વિના પણ કલી શૂરો હોવાથી તેનું રક્ષણ સાત્વિક ધર્મ ગણાય. પરંતુ તે કાળમાં ધર્મ થઈ શકતો ન હોવાથી કલીના રક્ષણથી રાજાને એવું ફળ મળ્યું. એટલે કલીના રક્ષણ રૂપ સાત્વિક કર્મ એવું જો ધર્મ એનું થયું હોત તો એને એના રક્ષણથી કોઈ સત્કર્મનું ફળ મળતું. પણ એવું કલિકાલમાં થતું નથી. ધર્મ ગણાતો નથી. કોઈ સાત્વિક ધર્મ થયો એવું ગણાતું નથી. તેથી જેવું કર્મ એને તામસ કર્મ કર્યું એવું જ એને તામસ ફળ મળ્યું. એટલે અધર્મને સ્થાન આપ્યું. તેથી એની બુદ્ધિ રાજાના ગળામાં સર્પ ફેંકવા જેવી તામસ થઈ. વળી કલી તામસ છે. 4 યુગોમાં કૃત યુગ સાત્વિક છે, ત્રેતા રાજસ અને સાત્વિક છે, દ્વાપર રાજસ અને તામસ છે અને કલી પૂરો તામસ છે. તામસનું રક્ષણ પણ તામસ કાર્ય હોવાથી રાજાને એવું ફળ એટલે કે તામસ ફળ મળ્યું. એટલે કે એને આવી કુબુદ્ધિ થઈ. વળી કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી પરંતુ માત્ર સ્વર્ગ વગેરે ફળ મળે છે. એટલે ભૌતિક ફળ મળે છે. એટલે આધ્યાત્મિક ફળ મળતું નથી. ચિત્તની શુદ્ધિ થતી નથી પણ ભૌતિક ફળ સ્વર્ગ લોક વગેરે મળે છે. એવા ધર્મથી અનુમોદન ન થઈ શકે તેવું જ ફળ મળે છે. આદર કરી શકાય એટલે સાત્વિક કર્મનું સાત્વિક ફળ મળતું નથી એવું અહીંયા કહેવાનો એનો મતલબ છે. એનું વિશેષ આનું કેવી રીતે સમજવાનું કે એવા ધર્મથી અનુમોદન ન થઈ શકે તેવું ફળ મળે છે, આદર કરી શકાય તેવું ફળ મળતું નથી. એના માટે ઉદાહરણ એમ આપ્યું છે કે જેમ કચરાવાળા જલના પૂરથી ધોવામાં આવેલ કોઈ પદાર્થ શુદ્ધ થતો નથી તેમ કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી. પાપ કરેલ ન હોય છતાં કલીમાં કરેલ ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી કારણ કે મલિન લોકમાં મલિનતા જ હોય. પ્રિય લાગે તેવું કઈ ન હોય. એટલે સાત્વિકતા કે સાત્વિકતા જેવી કોઈ ઇફેક્ટ સાત્વિક કર્મ કે સાત્વિક ધર્મ એવી કોઈ ઇફેક્ટ કલીમાં આવતી નથી કેમ કે એનું પોતાનું સ્વરૂપ જ તામસ છે. તો એ સાત્વિકતાને પ્રગટ જ કેવી રીતે કરી શકશે? એટલે કોઈ વસ્તુને આપણે
ધોવી હોય અને એ ગંદા પાણીથી ધોઈએ તો જેમ એનો મેલ દૂર નથી થતો, એમ જ એવું જ ફળ કલિકાલના ધર્મનું પણ મળે છે. એટલે એમાં ધર્મ થતો જ નથી એવું અહીંયા આગળ સમજાવવા માંગે છે. હવે શું કહે છે કે પાપ કરેલ ન હોય છતાં કલીમાં કરેલ ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી, કારણ કે મલિન લોકમાં મલિનતા જ હોય, પ્રિય લાગે તેવું, એટલે સાત્વિકતા વગેરે ના હોય. આ મલિનતા દુર્ભાગ્ય છે. પણ હવે આવી મલિનતા ને પણ પછી અહીંયા પ્રશંસનીય બતાવી છે. જોકે દુર્ભાગ્યતા છે જ, પણ કેવી છે કે તે નરકમાં નાખતી નથી. એટલે આવી દુર્ભાગ્યતા એટલે કેવી કે તમે કઈ સારું કર્મ કરો તો એવું સાત્વિક ફળ એનું ના મળે, તો આ તો દુર્ભાગ્ય થયું. પણ નરક જેવી દુર્ભાગ્યતા નથી કે અતિશય પીડા થાય એવી દુર્ભાગ્યતા નથી. તે નરકમાં નાખતી નથી, પરંતુ પાપને લીધે આ લોકમાં જ દુઃખ પ્રાપ્ત કરાવે છે. એ અન્ય લોકની પીડા જેવું કે અંધનતપ જેવું દુઃખ પ્રાપ્ત નથી કરાવતી, આ લોકમાં જ. એટલે આ લોકમાં કરેલા કર્મનું ફળ આ લોકમાં જ ભોગવવું પડે છે. તે દુઃખ તામસ છે, તીવ્ર વેદનારૂપ નથી. એટલે કોઈ નરક લોકની વેદનારૂપ નથી, પરંતુ મૂળ એટલે બીજાને ના જણાય તેમ આકુલતા કરાવનારું હોવાથી સહન કરવું પડે છે. વળી તે અલૌકિક એટલે કે જેથી લોકમાં નિંદા વગેરે ન થાય તેવું હોય છે. તો આ કલિકાલની જે મલિનતા જે દુર્ભાગ્ય છે એનું દુઃખનું અહીંયા વર્ણન કર્યું કે એ દુઃખ કોઈને આપણે જણાવી ના શકીએ તેવું હોય છે, અને લોકમાં એની નિંદા ના થાય એવું હોય છે. કેમ કે સર્વત્ર બધા જ આ દુઃખથી ગ્રસ્ત હોય છે. એ પ્રકારે કલીમાં સારા ગુણ હોવાનું કહ્યું. એટલે એવો આત્યંતિક તમને નરકની પ્રાપ્તિ જેવો કે ખરાબ કોઈ આપણી નિંદા કરે એવું દુઃખ કલીમાં હોતું નથી. એ કલીના સારા ગુણ હોવાનું કહ્યું. કલીનો ઉત્તમ ગુણ તો એ છે કે તેમાં શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ મનુષ્ય બંધનથી મુક્ત થઈ ભગવાનને પ્રાપ્ત કરે છે. આવું 12મા સ્કંદમાં કહ્યું છે. મેં એનો રેફરન્સ લેવા મારે રહી ગયું છે. તો આ એનો પણ તાત્પર્ય એ છે કે કલીમાં શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ મનુષ્ય બંધનથી મુક્ત થઈ ભગવાનને પ્રાપ્ત કરે છે. પરંતુ શ્રી ભાગવત શાસ્ત્રની પ્રવૃત્તિ થાય તો શ્રી કૃષ્ણના કીર્તન વગેરે થાય. હવે શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ મનુષ્યની બંધનથી મુક્તિ થાય, પણ એના માટે કીર્તન કરવા માટેનું કોઈ શાસ્ત્ર કે કોઈ સાધન તો જોઈએ ને. તો એના માટે શ્રી ભાગવત શાસ્ત્રોની પ્રવૃત્તિ થાય તો શ્રી કૃષ્ણના કીર્તન વગેરે થાય. તેવી પ્રવૃત્તિ થાય નહીં ત્યાં સુધી કીર્તન વગેરેમાં આદર હોતો નથી. એટલે મીરા વગેરેના કીર્તન છે, પણ આપણને એના કીર્તનમાં એટલો બધો આદર ના થાય કે જેટલો આપણે ભગવતજીથી શ્રી કૃષ્ણનું મહાત્મ્ય સમજી અને કરીએ. તો એ કહે છે અહીંયા આગળ કે ત્યાં સુધી કીર્તન વગેરેમાં આદર હોતો નથી. અને કીર્તનનો આદર ન હોય તો એ પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ થતી નથી. કેમ કે આદર વગરના કીર્તન કરવાથી તો ભગવાનની પ્રાપ્તિ ના થાય. તેથી અહીં પહેલા સ્કંદમાં ભાગવતની પ્રવૃત્તિ થયા પહેલાનો વૃત્તાંત હોવાથી કલીનો ઉત્તમ ગુણ કહેલો નથી. એટલે ભાગવતની પ્રવૃત્તિ થાય અને એનાથી જીવોનો ઉદ્ધાર થાય, મુક્ત થાય, એમાં કહેલા કીર્તનથી, તો એ વિષય અહીંયા કહ્યો નથી. કેમ કે હજી ભાગવતની પ્રવૃત્તિ નથી થઈ. તેથી કલીનો આ ઉત્તમ ગુણ હજી અહીંયા પહેલા સ્કંદમાં પ્રગટ થયો નથી એમ અહીંયા કહેવાનો મતલબ છે. આગળ 12મા સ્કંદમાં તેની કથા કહેવાની છે. કેમ કે જયારે મુક્તિ તે વખતે તેની કથા કહેવાની છે. કલીમાં ભાગવતનું મહાત્મ્ય એ જે કથા છે એ 12મા સ્કંદમાં તેની કથા કહેવાની છે. ત્યાં તેના તે ઉત્તમ ગુણ એટલે કે કલિકાલના ઉત્તમ ગુણ કહે છે. આ જ કલીનો ઉત્તમ ગુણ છે એવો સિદ્ધાંતનો સાર જાણ. અહીંયા આ જ પેરેગ્રાફની નીચેથી ચોથી પંક્તિ આવે છે, જેમાં કહે છે કે તેવી પ્રવૃત્તિ થાય નહીં ત્યાં સુધી કીર્તન વગેરેમાં આદર હોતો નથી. આદર પદથી શું તાત્પર્ય છે? એટલે પ્રભુની એટલે કેમ કે જેમ ભાગવતની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ એમ એનું આદર પદનું તાત્પર્ય સમજવાનું. અહીંયા આદર એટલે શું? અને અહીંયા આદરથી મહાત્મ્ય છે. સમાધાન કરવું હોય તો એટલે આપણે ઓથેન્ટિસિટી તો ના રહે ને એની અંદર. જો કોઈ શાસ્ત્રોક્ત રીતે કોઈ વસ્તુ આપણા હાથમાં ના આવે તો આપણે એ વસ્તુ સાચી ના સમજીએ. તો
આપણે ખબર છે કે આ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે, ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયું છે, તો એના કીર્તનમાં આદર થાય. બાકી કેવી રીતે આદર થાય? એવું એટલે જેમ આપણે મને પર્સનલી એવી રીતે પ્રશ્ન પૂછવાનું સૂઝે છે કે જેમ પુરુષોત્તમ સહસ્રનામ છે અને અન્ય પણ જેમ લોકમાં પણ હોય તો ભગવાનના કીર્તન કરતા હોય તો કીર્તનમાં વિવેચન એટલું બધું નથી હોતું. જેમ ભગવાનનું ક્યાંક નામ આવી ગયું તો એનાથી આપણે લીલાની સ્ફૂર્તિ થાય કે આ નામ જેમ ગોવિંદ નામ આવ્યું તો ભાગવતનો એ ભાગ આપણે યાદ આવે કે ગોવર્ધન લીલા કે જ્યારે પ્રભુ સુરભી ગાય ત્યારે નામ જે આપ્યું પ્રભુને ગોવિંદ એમ રક્ષા કરી પ્રભુ, એવી રીતે એ સ્ફૂર્તિ થાય છે. એમ ભાગવતાદી શાસ્ત્રને આપણે થોડું ઘણું પણ સમજતા હોઈએ તો એ રીતે આપણે આદર થાય છે. પણ એમ ભગવાન નામ ખાલી જે લેતા હોય છે એ લોકો પણ એમ એટલા ભાવથી લેતા હોય છે ને એને એવી રીતે કેવી રીતે સમજી શકે? એમ જે ભાગવતને જાણતા નથી હોતા, જેને એનું શ્રવણ કીર્તન ક્યારે કર્યું ન હોય, એવા લોકો પણ કીર્તન તો કરતા હોય છે ને. કદાચ એ લોકો જાણીને કરતા હોય ગમે તેમ, પણ બાકી બીજા લોકો તો કેટલું મહાત્મ્ય. એટલે કીર્તન કરતા હોય એનો સહજ અર્થ તો એવી રીતે થાય ને કે એના પ્રત્યે આદર છે તો જ એનું નામ લે કે કીર્તન કરે ને. એટલે અહીંયા આદર નું મેઇન કેવી રીતે સટીક અર્થ છે એ તાત્પર્ય છે, એમ બીજું કેમ ખાસ નથી. એ વાત તો છે. આદરનો તાત્પર્ય અહીંયા એ છે કે અત્યારે આ પરીક્ષિતની કથા ચાલી રહી છે અને એમાં હજી ભાગવતની પ્રવૃત્તિ તો થઈ નથી. તો જ્યાં સુધી ભાગવતની પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધી ભાગવતનો કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજે તે દ્વાદશ સ્કંદમાં જે એનું મુખ્ય મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે એ જ્યાં સુધી આ પ્રવૃત્તિ થાય પછી એની કથા પૂર્ણ થાય પછી આનું મહાત્મ્ય સ્ફુટ થાય ને. એટલે આ અધ્યાયમાં આ પ્રસંગમાં ભાગવતના એ પ્રકારના મહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું નથી, કેમ કે જે પ્રવૃત્ત જ ન થયું હોય એનું મહાત્મ્ય ક્યાંથી બતાવો તમે? એટલે આ જે ટેક્સ્ટ જે રીતે ચાલી રહી છે એના સંબંધિત આ પ્રશ્ન છે. સમજાયું. જે મને એક પૂછવું છે કે ઉપર જે આવ્યું કે આ 6 યજ્ઞની શુદ્ધિ બધું છે નહીં, મંત્ર કર્મ દેશ કાલ દ્રવ્ય, એટલે કલીમાં એ શુદ્ધ હોવાની જરૂર નથી એમ એની સારી વાત કરી કલીની. અને હવે આ સમાધાનનો જે પેરેગ્રાફ છે એમાં વચ્ચે કે છે કે ચિત્ત શુદ્ધિ થતી નથી અહીંયા જે ધર્મ કરે છે તો આ બે વાત કોન્ટ્રાડિક્ટરી નથી લાગતી? જે જરૂરત જ નથી તો પછી જે બી ધર્મ કરશું કલિયુગમાં તો એ બધું સારું જ છે ને, તો પછી એમાં કેમ આવું કહ્યું કે ચિત્તની શુદ્ધિ નથી થતી? એ કદાચ એ વિષય પુરાણ પ્રકરણમાં એને સ્પષ્ટ કર્યું હતું કે જયારે આ બધા વ્યર્થ થઈ જાય છે અને આપણે પણ હમણાં પણ જોઈએ છે કે કર્મ આદિ કરતા હોય છે એ લોકોને પણ દૂષણ લાગતા જ હોય છે, અધિકતર એ લોકોને જ લાગતા હોય છે. ભક્તિ માર્ગની પ્રવૃત્તિમાં જે હોય છે એ લોકોને પણ લાગે તો છે, પણ એ ત્યાં એવી રીતે એની સ્પષ્ટતા કરી હતી, મને ધ્યાનમાં આવે છે, થોડું વિશેષ નથી આવતું. ધર્મથી કર્મ સમજવાનું યજ્ઞ ટાઈપનું, ભક્તિ નહીં સમજવાની, એ વાત અહીંયા છે વિષય. મને એવું લાગે છે એમાં તો છાયાની શુદ્ધિ જોઈએ છે એવું આગળ જ કહી દીધું ને કારુભાઈ કે એમાં છાયાની શુદ્ધિ હોય તો જ એ થાય છે, ચિત્ત શુદ્ધ તો થાય ને કર્મ કરે તો. કાલે કર્મ તો છાયા શુદ્ધ જ નથી તો એ કરશે તો ચિત્તની શુદ્ધિ નહીં જ થાય એવું કહી. કલીમાં નથી જરૂર ને, પહેલી લાઈનમાં કહ્યું ને કલિયુગમાં એ બધી છની અપેક્ષા નથી,
તો પછી જે અહીંયા ધર્મ થાય છે એમાં ચિત્ત શુદ્ધિ કેમ નથી થતી એમ હું કહું છું, જો અપેક્ષા જ નથી તો. ના ના, એટલે કહેવાનો મતલબ એમ છે કે છ એ અશુદ્ધ છે અને એ શુદ્ધ હોવાની જરૂર નથી. હવે શુદ્ધ ના હોય તો કોઈ ધર્મ બની જ ના શકે, એટલે ધર્મ જ અહીંયા આગળ તો એ થઈ ગયો છે, કેન્સલ થઈ ગયો છે. વૈદિક ધર્મ જ અહીંયા આગળ કેન્સલ થઈ રહ્યો છે. એવા સમયમાં ભગવાનના નામથી મરણ સમયે ખાલી ભગવાનનું નામ લેવાથી પણ ઉદ્ધાર થઈ જાય એમ કહેવાનો મતલબ છે. જરૂર નથી એનો મતલબ એવો ના કરવો જોઈએ કે અશુદ્ધ પદાર્થોથી પણ કરી શકાય, એમ કરી જ નથી શકાતો. જરૂર નથી એનો મતલબ આપણે એવો લેવો જોઈએ. એવું લાગે છે અપેક્ષા નથી, જેમ આપણે કૃષ્ણાશ્રયમાં કહીએ છીએ કે આ છ નથી, પણ તો પણ આપણે તો ભક્તિ, એટલે અહીંયા ધર્મથી જો વૈદિક લેવાનું હોય તો વાત જુદી છે, પણ હું ભક્તિના રેફરન્સ થી પણ પૂછી રહી હતી. ભક્તિનું તો ભક્તિ માટે તો ઉત્તમ છે કલિકાલ, પણ કલીમાં ધર્મ થતો ન હોવાથી ધર્મ થતો જ નથી, બધું અશુદ્ધ છે, શુદ્ધિની અપેક્ષા જ નથી, કાલ જ અશુદ્ધ છે એમ અહીંયા આગળ. તમે કોઈ સાત્વિક કર્મ કરશો તો બી પરીક્ષિતને ફળ ના મળ્યું, સાત્વિક કર્મનું ફળ તામસ જ મળ્યું એમ. એટલો બધો અશુદ્ધ કાળ છે એવું અહીંયા આગળ જણાવી રહે. એ અર્થમાં અપેક્ષા નથી. એમાં દોષની સંભાવના વધારે છે એવી રીતે કહી શકીએ. નથી સંભાવ એવું તો ન કહી શકીએ, પણ દોષની સંભાવના વધારે છે એ માર્ગમાં, અને એમ દૂષિત થઈ ગયા છે. એટલે કોઈ કરી શકે છે તો એનાથી પણ એને ફલ પ્રાપ્તિ તો થઈ જ શકે છે ને. એમ પણ નષ્ટપ્રાય છે, પ્રાય નષ્ટ છે. કેમ કે આપણે ત્યાં પણ યથાશક્તિ એનું ગ્રહણ છે ને, કે યથાશક્તિ કરવું જોઈએ. તો એના નથી જ કરવું જોઈએ, ન જ કરવું જોઈએ એવું તો ન કહી શકીએ, પણ ભાગવત ધર્મ છે એનું પ્રાબલ્ય થઈ જાય છે એમ બેઉ કમ્પેરેટિવ જોઈએ તો. અહીંયા એવું કહેવા માંગતા હોય લાગે છે. બાકી પુરાણ પ્રકરણમાં એને વધારે સ્પષ્ટ કર્યું છે, બહુ અનુસંધાન નથી છતાં સંદર્ભના અનુસાર. વૈદિક કર્મ લાગે છે, મહાપ્રભુજીએ કીધું છે કે જયારે દેશકાળ તમે બધું શુદ્ધ નથી તો કોઈ કર્મ કરશો તો એનાથી જીવ શુદ્ધિ નહીં થાય. થયું સમાધાન? ના છે કે હું સમજી એવું કે કલીમાં આ છ ની શુદ્ધતાની અપેક્ષા નથી. ફર્સ્ટ લાઈન જે 434 પેજ પર લખી છે, અને પ્રીતિબેન જુદું કે છે અપેક્ષા નથી એવું એમનું માન્ય નથી. તો એ રેફરન્સમાં શું સમજવાનું છે? અને આ ચિત્તની શુદ્ધિ નથી થતી તો એ ધર્મ એટલે આ યજ્ઞ સમજવાનો કે આપણે જેમ લૂઝલી ધર્મ શબ્દ વાપરીએ ભક્તિના રેફરન્સથી એ સમજવું? અપેક્ષા છે કે નથી એને કોટિક્રમથી આ વિષયને જો ધ્યાનમાં લેશો તો વધારે સ્પષ્ટ થશે. શંકા શું હતી કે કલી તો કાલરૂપ છે અને તેથી એ સદા રહેનારો છે, એ કોઈ વ્યક્તિ તો છે નહીં, તો એને વશ કેવી રીતે કરાય અને એને રહેવાનું સ્થાન કેવી રીતે આપી શકાય? કાલ તો વ્યાપક છે, બધું જે કંઈ પણ છે કાલમાં છે. તો એનું પરીક્ષિત આ કેવી રીતે કર્યું એનું સમાધાન આપ્યું કે અહીંયા જે કાલનો અભિમાની દેવ છે એને અહીંયા સમજવાનો છે. એટલે પરીક્ષિત જ્યાં સુધી રાજા છે ત્યાં સુધી કલિદેવ પોતાના ધર્મની પ્રવૃત્તિ પરીક્ષિતના રાજ્યમાં ન કરે, આટલી જ વાત છે. તો એણે યદ્યપી સમર્થ હતા તેમ છતાં પણ દેવરૂપ જે કલી છે એનો વધ ન કર્યો, એનું રક્ષણ કર્યું એટલું, અને એને સ્થાન આપી દીધું. અને સ્થાન આપ્યું તો પછી એ ઋષિનું અપમાન પણ એમનાથી થયું, પણ તેમ છતાં પણ પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થયો. એનું કારણ કે અત્યંત દુષ્ટ નથી. તે પછી જે વિષય છે યજ્ઞ વગેરે ધર્મ કરવામાં દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર શુદ્ધ હોવા જોઈએ, પણ એની શુદ્ધિ દેશકાલ પ્રમાણે કરો તો
તમે તમારા મનમાની રીતે સુધી માની લો કે કરી લો તો એ થાય નહીં. હવે સ્વરૂપતઃ રક્ષા કરેલી છે એટલે કાલનો પ્રવેશ તો થયેલો છે, પરંતુ અત્યારે ખાલી એણે રોકી રાખ્યું છે. તો એ કારણે એનો પ્રભાવ તો છે જ. તો ટેકનિકલ સેન્સમાં ભગવાનના સ્વધામ પધાર્યાની સાથે જ એ કાલનો પ્રવેશ તો થઈ ગયો, એટલે વેદ લાગી ગયો, જેમ ગ્રહણના પહેલા લાગે તેમ. અત્યારે સૂતક નથી લાગ્યું, એટલું જ સમજો. એકદમ એનો સ્પષ્ટ નથી. તો કલીમાં એ શુદ્ધ હોવાની જરૂર નથી. જે ધર્માચરણ માટે આ ષડંગોની શુદ્ધિ છે એની આવશ્યકતા નથી, એટલા માટે કે ભગવદ આશ્રય ભગવત પ્રપત્તિથી જે કંઈ પણ ધર્માચરણ કરવામાં આવે છે એ ધર્માચરણની ન્યૂનાતિરિક્ત દોષનો પરિહાર થઈને એની પૂર્તિ માની લેવામાં આવે છે. પણ પરીક્ષિતે એનાથી વધારે વિચાર્યું કે કલિકાલમાં આટલું પર્યાપ્ત છે ભગવત સ્મરણ. પણ પરીક્ષિતે એનાથી વધારે એ વિચાર્યું કે નહીં, ભગવત સ્મરણ જ કેમ, આપ પોતે સ્વરૂપથી પણ આ બધા દેશકાલ આદિ શુદ્ધ થવા જોઈએ કલીમાં પણ. તો એ તો એમની ઈચ્છા સંકલ્પ છે કાલ વિરુદ્ધ હતા, ભગવત ઈચ્છા વિરુદ્ધ હતા. તો અપેક્ષા એટલા માટે નથી કે કલિકાલમાં ભગવાનનું સ્મરણ થાય તો મનુષ્ય ઉપર જણાવેલ છે સાધનો વિના પોતાની મેળ જ શુદ્ધ થાય છે. તેથી ધર્મ પ્રાપ્ત કરવામાં કોઈ સહાય કરનાર ન હોવા છતાં કલિશૂર હોવાથી એના સ્વરૂપનું રક્ષણ પરીક્ષિતે કરવાથી ધર્મની વૃદ્ધિ થઈ. એટલે પરીક્ષિતે જો કલીનો સર્વથા વધ કરી દીધો હોત તો કલીના જીવો છે એમને ફરીથી દેશકાલ આદિની પૂર્ણ શુદ્ધિ કરવાની આવશ્યકતા પડત. અને એ જ્યારે શુદ્ધ કાલ હતો ત્યારે પણ બહુ માથાનો દુખાવો હતો. આવું થવું તે કલિકાલની અંદર તો ઓર વધારે સમસ્યા થઈ ગઈ હોત. પણ કલીની રક્ષા કરી એનાથી હવે ભગવત સ્મરણ માત્રથી ધર્માચરણ થઈ શકશે, એ રીતે ધર્મની વૃદ્ધિ થઈ ગઈ. તો આ તો ઉત્તમ કાર્ય થઈ ગયું ને. તો પરીક્ષિતના તામસ કર્મથી પણ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ વાત અહીંયા કહેવામાં આવી છે. એટલે રહી વાત એ કે અત્યારે જે આપણને દેશકાલ દ્રવ્ય કરતું મંત્ર કર્મ પ્રકારતઃ વગેરેમાં અને કૃષ્ણાશ્રયમાં જે કહેવામાં આવી રહ્યું છે ત્યાં બધું અશુદ્ધ છે. સર્વમાર્ગેષુ નષ્ટેષુ ને ગંગાદીર્ઘેષુ વર્યેષુ ને. તો યદિ કોઈ વ્યક્તિ ભગવત શરણાગતિ વિના શાસ્ત્રના બલથી, સાધન બલથી કે પ્રમાણ બલથી ધર્માચરણ કરીને પોતાનો ઉદ્ધાર થઈ શકે છે એવું માને છે તો કલી એને પૂરો કરશે. યદિ પ્રપન્ન છે તો એ ધર્માચરણ યથાશક્તિ કરતા કરતા પણ ભગવત સ્મરણના બલથી એ તરી જશે. તો ઓછું કરવા છતાં પણ ઘણું ફલ આપનારો કલી છે. એ આ રીતે એની સિદ્ધિ થાય છે. થઈ ગયું? હા શારદા, સરસ થયું. હા, એના સ્વરૂપનું રક્ષણ પરીક્ષિતે કર્યું તો આ સ્વરૂપનું રક્ષણ કર્યું એવું સમજવાનું ને. આ સ્વરૂપ એનું છે તેનું રક્ષણ કર્યું. બહુ સરસ થયું. હા, તેના સ્વરૂપનું રક્ષણ પરીક્ષિતે કરવાથી ધર્મની વૃદ્ધિ થઈ. સરસ સમજાયું. પ્રણામ શારદા. પણ એ ધર્મ એ વૈદિક ધર્મ ના લેવો જોઈએ ને. જે વૈદિક ધર્મ લેવો જોઈએ. પણ ધર્મ તો એ જ છે, બીજો કયો ધર્મ? ના, ભગવત ધર્મ સમજવાનો ને. જે ભગવત ધર્મ સમજવાનો ને, વૈદિક ધર્મ કેમ સમજવાનો? એટલે હું એમ કેવા, આપે જે કહ્યું ને એનાથી મને એમ સમજાયું કે દાખલા તરીકે કોઈ યજ્ઞ કરે છે કલિકાલમાં,
પારુલ એમ કે છે કે 6 અંગ શુદ્ધ નથી, તો એવા 6 અંગની અપેક્ષા નથી. એના વગર પણ એનો ધર્મ સિદ્ધ થાય. કેવી રીતે થાય? ભગવત સ્મરણ સહિત કરે તો થઈ જાય. તેથી કરી શકાય એમ. એ અન્ય કાલમાં ભગવત સ્મરણ છતાં પણ ન થાય. કલિકાલ હોય તો ભગવત સ્મરણ સહિત યદિ કરી રહ્યો છે. દાખલા તરીકે કોઈ પહેલેથી પંચયજ્ઞની જેને કોઈ લીધી છે દીક્ષા ને કરી રહ્યો છે કમ્પ્લીટ, જેટલા એને જે અવેલેબલ છે એનાથી, તો આપણે એકવાર એવું ભણ્યા કે કેમ કે એ ગણાય ના, કેમ કે અત્યારે ધર્મ નષ્ટપ્રાય છે, 6 અંગો અશુદ્ધ છે, તો એનો કરેલો ધર્મ એ ધર્મ નહીં ગણાય. પણ કેમ કે આપણે ભગવાનની આજ્ઞા છે તેથી કરતું રહેવું જોઈએ. જેટલું બને યથાકિંચિત જેટલું બને એટલું કરતા રહેવું જોઈએ, એવું અમે ભણ્યા. એમાં આમાં શું એડિશન થયું કે જો એ ભગવાન ના આશ્રયમાં રહીને કરશે તો એનો કરાયેલો ધર્મ એ ધર્મ ગણાશે. એવો એમ કહી રહ્યા છે જે એનાથી એની મુક્તિ થશે, એ ધર્મથી એની મુક્તિ થશે પરીક્ષિતના કાળમાં. પરીક્ષિતના કાળમાં એ જ તો વાત ચાલી રહી છે. પારુલબેન, પરીક્ષિતના કાળની વાત ચાલે છે. હું કલિકાલની વાત કરું છું કે આ જે લખ્યું છે ને સમાધાનમાં, એટલે પ્રકરણ ક્યાં છે એ તો આગળ જ સ્પષ્ટતા થઈ ચૂકી. પરીક્ષિતના કાળમાં બહુ સારું. તો આમાં આ વાત કેવી રીતે જોડાય છે કે કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી, પણ સ્વર્ગ વગેરે ફળ પ્રાપ્ત થાય છે. તો સ્વર્ગ એટલે અહીંયા કઈ રીતનું લોકરૂપી સ્વર્ગ, કારણ કે અંધકરણ તો શુદ્ધ થતું નથી, તો લોકરૂપી સ્વર્ગ આ ભગવત એ જ કાલમાં અને ભગવત પ્રપન્ન રહીને. બાકી તો શુદ્ધિ ના તો સ્વર્ગ લોકરૂપ હા એ તો થઈ શકે તેવું પણ પેલા પણ મદદ ના થઈ શકે એને નિંદનીય એવું પણ આત્મજોત મળે છે. એક જ શંકા છે, પછી તો 19મા અધ્યાયનો વિષય તો જેનો છે ને એ જ લેશે. શંકા, મહાભારતમાં પરીક્ષિત ઉત્તમ હોવાનું કહેલું નથી, તેવા માટે થયેલી ભાગવતની પ્રવૃત્તિ ઉત્તમ કેમ ગણાય, એવું અહીંયા આગળ પ્રશ્ન થાય છે. તો એનું સમાધાન છે કે તો જાણવું કે મહાભારતમાં અને ભાગવતમાં જુદા જુદા કલ્પની કથા કહેલી હોવાથી શ્રી ભાગવતની કથા મહાભારતની કથાથી વિરુદ્ધ નથી. હા, એનું સમાધાન છે. બંનેમાં કહેલી એટલે મહાભારત એ ઇતિહાસ છે અને ભાગવતજી એ પુરાણ છે. તો મહાભારત જે ઇતિહાસની કેટેગરીમાં છે એમાં પરીક્ષિતજીની ઉત્તમતા કહેલી નથી અને પુરાણમાં કહેલી છે. તો શું સમજવાનું? તો કે બંને અલગ અલગ કલ્પની વાતો છે એવું સમજવાનું, પણ એમાંથી કોઈ વિરુદ્ધ નથી એવી વાત કરી છે. આટલું અહીંયા ભાગવતાર્થનું નિરૂપણ પૂરું થઈ જાય કારિકા છે. શારદા, અહીં છે ને તે આ જો આવ્યું ને કલી સુરો હોવાથી તેના સ્વરૂપનું રક્ષણ પરીક્ષિતે કરવાથી ધર્મની એટલે શરણાગતિ રૂપી ધર્મની વૃદ્ધિ થઈ, એમ સમજાશે શારદા? એ આ ધર્મની વૃદ્ધિ થઈ તો કયા ધર્મની? આશ્રય ધર્મની વૃદ્ધિ થઈ, એવું લેવાશે? હું એમ સમજી. ના ના માસી, અહીંયા એવું કહ્યું ને જે કે આ જે વાત થઈ ને એ પરીક્ષિતના કાળની વાત થઈ, એટલે અહીંયા વૈદિક ધર્મની વૃદ્ધિ થઈ એવું આપણે સમજવાનું તાત્પર્ય. પરીક્ષિતના સમયમાં કલીનો પરાભવ કર્યો અને એને અમુક જ સ્થાન આપ્યું, એમ કરીને એમને ધર્મની રક્ષા કરી, એટલે પરીક્ષિતના સમયમાં તો બધા ધર્મની વૃદ્ધિ થઈ, વૈદિક ધર્મની પણ, એવું સમજવાનું. હા, એટલે આપણે પરીક્ષિતનો ધર્મ આ પરીક્ષિતના કાળનો ધર્મ એ તો આજે જ સમજ્યા, ખબર જ ન હતી. સારા કલીને અમે એવી સમજતા હતા. સરદાર, આ બધું અમે 16-18માં અધ્યાયમાં આવ્યા, પણ અમે એવું સમજતા હતા કે સદા કાળની વાત છે. આ પરીક્ષિતના કાળની તો આપે સમજાવ્યું ત્યારે આ તો બહુ સરસ થયું. ભલે ભલે, હા, પ્રણામ, સમજાયું. સારું, બાકીનો હવે દંડવત પ્રણામ.